આ ડોસાને મારા ઘરેથી કાઢો. મારે મારા બાળકોની પાસે આમને નથી રાખવા. મારી બહુ રિયાની ચીસ રાત્રે આખા ડ્રોઈંગ રૂમમાં ગુંજી રહી હતી. હું મારા નાના અમથા રૂમનો દરવાજો અડધો ખુલ્લો રાખીને ઊભો હતો. લાઇટ બંધ હતી એટલે કોઈએ મને જોયો નહીં, પણ તેના દરેક શબ્દ મારી છાતી પર પથ્થરની જેમ વાગી રહ્યો હતો. મારા દીકરા અમિતે ધીમા અવાજે કહ્યું, રિયા ધીરે બોલ, બાળકો જાગી જશે. રિયાએ વધુ જોરથી કહ્યું, તો તેમને પણ સત્ય ખબર પડી જાય. તારા પપ્પા બીમાર પણ છે, ચીડિયા પણ છે, પૈસા પણ એટલા નથી, અને ઉપરથી દર મહિને બસ થોડાક જ આપે છે. આ કોઈ હોટલ છે કે શું? હું થાકી ગઈ છું એમની જવાબદારી ઉઠાવતા ઉઠાવતા. મેં દરવાજાની ચોખટ પકડી લીધી. દિલમાં હળવી ચૂક આવી. સમજી ન શક્યો કે આ દિલની બીમારીની તકલીફ છે કે દીકરા વહુના શબ્દોની. તે જ વખતે મને કાર્ડિયોલોજિસ્ટની વાત યાદ આવી. રાજેશજી, દિલ થોડું નબળું છે, દવાઓ, પરેજી અને ટેન્શન ઓછું રાખજો તો 15-20 વર્ષ આરામથી જીવી શકશો. આ મોતનો ફેસલો નથી, એક મેનેજ કરવા જેવી બીમારી છે. મેં વિચાર્યું હતું કે ઘરે જઈને બધા મળીને મારું ધ્યાન રાખશે. હું પણ બાળકોના ભણવામાં મદદ કરીશ, કિચનમાં નાના મોટા કામ કરી દઈશ, એક પરિવારની જેમ. પણ અહીં તો હું તેમના માટે બોજ બની ગયો હતો. રિયા હજી બોલી રહી હતી, અમિત જુઓ, આ 2 રૂમ આપણે બાળકો માટે બનાવી શકતા હતા. ટ્યુશન, પ્લે એરિયા, ગેસ્ટ રૂમ. પણ ના, આપણે તો બીમાર પપ્પાને અહીં રાખવા છે. પેલા 50,000 રૂપિયા દર મહિને જે EMIમાં જઈ રહ્યા છે તે આપણી જિંદગી ખાઈ રહ્યા છે. અને તારા પપ્પા બસ 5,000 રૂપિયા પકડાવીને સમજે છે કે બહુ મોટો અહેસાન કરી રહ્યા છે. અમિતે હારીને કહ્યું, તો શું કરું હું? ક્યાં મોકલું એમને? ક્યાંય પણ મોકલો. રિયાએ વિચાર્યા વગર કહ્યું, ભાડાનો રૂમ અપાવી દો, ઓલ્ડ એજ હોમમાં નાખી દો. પણ હું હવે વધુ સહન નહીં કરી શકું. મને મારા બાળકોના બાળપણ પર દયા આવે છે. હર સમયે આ બીમાર ચીડિયો ચહેરો આસપાસ ઘૂમતો રહે છે. હું નથી ઈચ્છતી કે એ લોકો આજ શીખે. બસ બસ. અમિતનો અવાજ ધીમો પડી ગયો. ઠીક છે, હું વાત કરીશ એમની સાથે. આ 2 શબ્દો ઠીક છે મારા માટે કોઈ સજાના સિક્કા સમાન હતા. હું ધીમેથી મારા રૂમમાં પાછો આવીને પથારીમાં બેસી ગયો. આખી રાત ઊંઘ ન આવી. છતને જોતા જોતા વીતેલા વર્ષો મારી આંખો સામેથી પસાર થવા લાગ્યા. હું રાજેશ મલ્હોત્રા, ઉંમર 63 વર્ષ, મુંબઈમાં રિયલ એસ્ટેટનો નાનો કારોબાર કરતો હતો. લોઅર પરેલ, દહીસર, ઠાણે, નવી મુંબઈ. વર્ષો મહેનત કરીને કેટલીક નાની ઇમારતો, દુકાનો અને ફ્લેટ્સ બનાવ્યા. પછી ઉંમર અને સ્વાસ્થ્ય જોઈને 5 વર્ષ પહેલા સારો પ્રોફિટ મળતા બિઝનેસ વેચી દીધો. બધાને લાગ્યું કે મેં બસ થોડાક જ પૈસા બનાવ્યા છે અને સાધારણ નિવૃત્તિ જીવન જીવી રહ્યો છું. સાચું શું હતું એ ફક્ત મને, મારી બેંકને અને મારા વકીલને જ ખબર હતી. અમિત મારો એકમાત્ર સંતાન છે. તેના ભણતર, લગ્ન, નવો ફ્લેટ, કાર બધામાં મેં દિલ ખોલીને ખર્ચ કર્યો. 3 વર્ષ પહેલા જ્યારે તેણે કહ્યું હતું, પપ્પા, અંધેરી વેસ્ટમાં એક સારો ફ્લેટ મળે છે પણ ડાઉન પેમેન્ટમાં 50 લાખ ઓછા પડે છે, તો મેં વિચાર્યા વગર ચેક લખી આપ્યો હતો. ત્યારબાદ તેને અને રિયાએ બહુ પ્રેમથી કહ્યું હતું, પપ્પા, તમે એકલા કેમ રહેશો? અમારી સાથે આવી જાઓ, અહીં જ રહો. ત્યારે લાગ્યું હતું કે વાહ, કેટલું સદભાગ્ય છે મારું. દીકરો વહુ મને પોતાની સાથે રાખવા માંગે છે. પણ અંદર ક્યાંક એક વૃદ્ધ પિતાનો ડર પણ હતો. શું આ પ્રેમ છે કે માત્ર પૈસાની ચમક? મગજમાં એક અજીબ વિચાર આવ્યો અને ત્યારથી જ મારી પરીક્ષા શરૂ થઈ હતી. મેં જાણી જોઈને પોતાને નાનો બતાવવાનું શરૂ કર્યું. સાદા કપડાં, સાધારણ મોબાઈલ, એક નાનો રૂમ અને દર મહિને બસ ભાડાના નામે 5,000 રૂપિયા અમિતના હાથમાં. મેં ક્યારે એ ન જણાવ્યું કે મારી અસલી સંપત્તિ કેટલી છે. 3 વર્ષ સુધી મેં જોયું. શરૂઆતમાં થેન્ક યુ પપ્પા હતું, પછી હા ઠીક છે પપ્પા, અને હવે બસ ઠીક છે રાખી દો સુધી આવી ગયું હતું. સ્મિત પણ ધીમે ધીમે ગાયબ થઈ ગયું હતું. સવારની પહેલી અઝાન મસ્જિદમાં સંભળાઈ રહી હતી. બહાર હળવો ઉજાસ ફેલાઈ રહ્યો હતો અને હું પથારીમાંથી ઉઠીને ખુરશી પર બેઠો. દિલ ભારે હતો પણ મગજ એકદમ સાફ.
તો ફેસલો થઈ ચૂક્યો છે. મેં મારી જાતને કહ્યું, હવે હું પણ મારો ફેસલો કરીશ. સવારે 8 વાગ્યાની આસપાસ હું કિચન તરફ ગયો. રસોડામાં રિયા ચા બનાવી રહી હતી. ચહેરા પર ન તો શરમ હતી કે ન તો કોઈ ખચકાટ, બસ હળવી અકળામણ હતી. અમિત ડાઇનિંગ ટેબલ પર બેસીને મોબાઈલ સ્ક્રોલ કરી રહ્યો હતો. સુપ્રભાત, મેં કહ્યું. હા પપ્પા, તેણે નજર ચોરાવીને જવાબ આપ્યો. થોડીવાર સન્નાટો રહ્યો. પછી તેણે ઘણી બનાવટી સહજતા સાથે કહ્યું, પપ્પા, હું વિચારતો હતો કે કદાચ તમારા માટે પણ સારું રહેશે જો તમે તમારો અલગ રૂમ, અલગ જગ્યા લઈ લો. મતલબ તમારી પ્રાઇવસી, તમારું રૂટીન. ડોક્ટરે પણ તો કહ્યું હતું કે તમારે શાંત વાતાવરણ જોઈએ. તો તે શબ્દો શોધી રહ્યો હતો. હું તેની મદદ કર્યા વગર ન રહી શક્યો. મતલબ હવે મારે અહીંથી નીકળી જવું જોઈએ. મેં સીધું જ પૂછ્યું. અમિત હચમચી ગયો. ના, નહીં, મતલબ હા. મતલબ અમારે પણ સ્પેસનો પ્રોબ્લેમ થઈ જાય છે. બાળકોને પણ પોતાની જગ્યા જોઈએ. બસ બધા માટે સારું રહેશે જો તમે કોઈ નાનો ફ્લેટ લઈ લો. આસપાસ જ અમે મદદ કરી દઈશું પપ્પા. મેં તેને લાંબા સમય સુધી જોયો. આજે એ બાળક હતું જે ક્યારેક મારો હાથ પકડીને રસ્તો ઓળંગતું હતું. આજે એ જ આંખો મારી સાથે નજર મિલાવતા ડરતી હતી. હું પૂરી રીતે સમજી ગયો અમિત. મેં શાંત સ્વરે કહ્યું, તું ચિંતા ન કર, હું આજથી જ વ્યવસ્થા શરૂ કરી દઉં છું. મારો અવાજ એટલો ઠંડો અને સંયમિત હતો કે ખુદ અમિત પણ ચોંકી ગયો. કદાચ તેને આશા હતી કે હું રડીશ, કરગરીશ કે દલીલ કરીશ, પણ મેં કંઈ કહ્યું નહીં. બસ તેના ખભા પર હળવો હાથ રાખ્યો અને મારા રૂમમાં પાછો આવી ગયો. જતી વખતે મેં રિયાની આંખોમાં એક અજીબ ચમક જોઈ. રાહતની ચમક. સારું છે, ચલો મામલો પતી ગયો એવી ચમક. રૂમમાં આવીને મેં સુટકેસ કાઢી અને ધીમે ધીમે કપડાં ફોલ્ડ કરવા લાગ્યો. કબાટના ઉપરના ખાનામાંથી નાનું કાળું લોખંડનું બોક્સ ઉતાર્યું. આ બોક્સ મારી અસલી દુનિયાની ચાવી હતી. ચાવી ફેરવી બોક્સ ખુલ્યું. અંદર ફાઇલોની એક આખી શ્રેણી હતી. ફિક્સ્ડ ડિપોઝિટના પેપર, શેર માર્કેટના સ્ટેટમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, 2-3 પ્રોપર્ટીના કાગળ અને સૌથી ઉપર એક લાંબો પહોળો પોર્ટફોલિયો જેમાં સાફ લખ્યું હતું કુલ અંદાજિત સંપત્તિ લગભગ 24 કરોડ. હું હળવું સ્મિત આપ્યું. અમિત અને રિયા વિચારે છે કે પપ્પા પાસે કંઈ બચ્યું નથી. સત્ય એ છે કે જો હું ઈચ્છું તો એવા 2-3 ફ્લેટ કેશમાં ખરીદી શકું જેના EMI ભરવામાં તેમની આખી જિંદગી નીકળી જાય. મેં ધીમેથી ફાઇલ પર હાથ ફેરવ્યો અને વિચાર્યું, રાજેશ, હવે સમય આવી ગયો છે. જેણે તને બોજ સમજ્યો તેને ખબર પડવી જોઈએ કે અસલી બોજ શું હોય છે અને અસલી સન્માન શું હોય છે. મેં મોબાઈલ ઉઠાવ્યો અને 3 લોકોને યાદ કર્યા. મીરા દેસાઈ, મારી જૂની વકીલ જે મારી વસિયત બનાવતી રહી છે. શ્રી સેન, મારો પ્રાઇવેટ બેંક મેનેજર. અને એક નામ જે આજે પહેલીવાર ડાયલ કરવાનું હતું, કોઈ સારો રિયલ એસ્ટેટ એજન્ટ જે મને મુંબઈમાં એક શાંત અને ગરિમાપૂર્ણ પોતાના નામનું ઘર અપાવી શકે. પરંતુ તે પહેલા મેં એક કામ કર્યું. મેં મારો જૂનો સાધારણ દેખાતો એન્ડ્રોઈડ ફોન ઉઠાવ્યો, કેમેરા ફીચર ખોલ્યો અને પોતાની સામે જોઈને હસીને કહ્યું, જો તમે મારી વાર્તા સાંભળી રહ્યા છો તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો કે તમે ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. હું સાચે જ જાણવા માંગુ છું કે કેટલા લોકો સમજે છે કે વડીલો બોજ નહીં પણ બરકત હોય છે. પછી મેં ઊંડો શ્વાસ લીધો અને નંબર લગાવ્યો. હેલો મીરાજી, હું રાજેશ મલ્હોત્રા બોલી રહ્યો છું. સમય આવી ગયો છે આપણી જૂની ફાઇલો ખોલવાનો. અહીંથી મારી જિંદગીના બીજા ઇમ્તહાનની શરૂઆત થઈ. સવારની ચા હંમેશાની જેમ મેં પોતે જ બનાવી. પહેલા રિયા જીદ કરીને મને ચા પકડાવતી હતી. પપ્પા તમે બેસો, હું બનાવીશ. હવે ગેસ પાસે ઊભા ઊભા બસ એક વાત સમજાઈ ગઈ હતી. ઇજ્જત પૈસાથી નહીં, દિલથી મળે છે. અને જ્યારે દિલ નાનું થઈ જાય ત્યારે કોઈ રકમ તેને મોટું કરી શકતી નથી. ચાનો પહેલો ઘૂંટ લીધો, પછી ટેબલ પર રાખેલી ફાઇલો તરફ જોયું. કાળું લોખંડનું બોક્સ, બેંકની વાદળી સફેદ ફાઇલો, પ્રોપર્ટીના લીલા કાગળ, આ બધું આટલા વર્ષો મારા કબાટની ઉપર ચૂપચાપ પડ્યું રહ્યું. અને ઘરના સભ્યોને લાગ્યું કે પપ્પા પાસે તો બસ પેન્શન જેવી થોડીક જ રકમ છે. તે દિવસે મેં નક્કી કરી લીધું,
હવે આ કાગળ માત્ર કાગળ નહીં રહે, હવે આ સત્યનો અરીસો બનશે. બેંક મેનેજર સાથે મુલાકાત. મેં પહેલા મારા બેંક મેનેજર શ્રી સેનને ફોન કર્યો. નમસ્તે સેન સાહેબ, રાજેશ મલ્હોત્રા બોલું છું. તેમણે તરત જ ઓળખી લીધો. અરે રાજેશજી, ક્યાં ગાયબ થઈ ગયા હતા તમે? ક્યારે આવશો બ્રાન્ચ? હું હળવું હસ્યો. એ જ પૂછવા માટે ફોન કર્યો હતો. આજે જ આવી રહ્યો છું. થોડી તૈયારી કરવાની છે, જૂની ફાઇલો પરની ધૂળ ઝાપટવાની છે. તમે બસ આવો, બાકી અમે સંભાળી લઈશું, તેમણે કહ્યું. મેં કપડાં બદલ્યા. એ જ સિમ્પલ કુર્તા પાયજામો પહેર્યો, જે અમિત અને રિયાને જોઈને લાગતું હતું કે પપ્પા હવે જૂના જમાનાના થઈ ગયા છે. મેં જાણી જોઈને કોઈ મોંઘી ઘડિયાળ કે ખાસ બૂટ ન પહેર્યા. અત્યારે પણ એ જ સાધારણ પપ્પા બની રહેવું હતું. ઓછામાં ઓછી થોડીવાર સુધી દરવાજેથી નીકળતી વખતે રિયા કિચનમાં શાક સુધારી રહી હતી. હું થોડો બહાર જઈ રહ્યો છું, મેં સહજ અવાજે કહ્યું. જી. તેમણે ઉપર જોયા વગર જ કહ્યું. લંચ ટાઈમ સુધી આવી જજો, બાળકોનું ટ્યુશન છે, હું એકલી સંભાળી નહીં શકું. મન થયું કે પૂછું, જ્યારે હું આ ઘરેથી જતો રહીશ ત્યારે કોણ સંભાળશે? પણ મેં કંઈ કહ્યું નહીં. બસ ચંપલ પહેરીને બહાર નીકળી ગયો. બેંકમાં પ્રવેશતા જ ઠંડી હવા અને મશીનોના બીપ અવાજે સ્વાગત કર્યું. કાઉન્ટર પાછળ બેઠેલા કેટલાક જૂના ચહેરા હજી પણ મને ઓળખતા હતા. એક સ્ટાફે સ્મિત આપીને કહ્યું, નમસ્તે રાજેશ અંકલ, ઘણા દિવસે. મેં પણ હસીને માથું હલાવ્યું. બેટા, ઘરડા લોકો ત્યાં જ પાછા ફરે છે જ્યાં તેમને લાગણી મળે છે, પછી ભલે તે બેંક હોય કે મંદિર. ઉપરની કેબિનમાં શ્રી સેન મારી રાહ જોતા હતા. તેમણે હાથ મિલાવીને કહ્યું, રાજેશજી, તમારો પોર્ટફોલિયો તો હજી પણ અમારી બ્રાન્ચમાં સૌથી મજબૂત લોકોમાંનો એક છે. તમે કરો છો શું? આરામ ક્યારે કરો છો? મેં ખુરશી પર બેસતા કહ્યું, હવે તો બસ આરામ જ આરામ છે સેન સાહેબ, કરવા જેવું કંઈ બચ્યું નથી. બસ એક મુસાફરી બાકી છે, મારી ઇજ્જત અને પૈસા સાથે જોડાયેલી. તે થોડા ચોટ્યા. બધું બરાબર તો છે ને? બધું બરાબર થઈ જશે, મેં ધીમેથી કહ્યું. બસ મારે તમારી પાસે 2-3 કામ કરાવવા છે. સૌથી પહેલા મારી બધી સંપત્તિનો અપડેટેડ સ્ટેટમેન્ટ જોઈએ. એફડી, મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર, પ્રોપર્ટીઝ બધું જ. અને બીજી વાત, મારે થોડી રકમ સરળતાથી મૂવ કરવાની યોજના બનાવી છે. કેટલી રકમ? તેમણે પ્રોફેશનલ અંદાજમાં પૂછ્યું. અત્યારે તો શરૂઆતી 8 થી 10 કરોડ માની લો, મેં સીધું જ કહ્યું. તેમના ચહેરા પર એ હળવી સ્મિત આવી ગઈ, જે બેન્કર્સના ચહેરા પર મોટી રકમ સાંભળતા જ આવતું હોય છે. ચોક્કસ રાજેશજી, બધું થઈ જશે. તમે 1-2 કલાક આપો, હું ફાઇલો કઢાવું છું. મેં માથું હલાવ્યું. અને હા, એક વાત વધુ, મારી ફેમિલીને હજી પણ એ સમજવા દેજો કે હું સાધારણ રિટાયર્ડ માણસ છું. કોઈ ફોન કે મેસેજ નહીં, સેન સાહેબે સન્માનથી કહ્યું. તમે નિશ્ચિત રહો, બેંક અને ગ્રાહક વચ્ચેનો ગુપ્ત વ્યવહાર અહીંથી બહાર નથી જતો. મેં મનમાં વિચાર્યું, કાશ ઘરમાં પણ એવું જ હોત. નવું ઘર, નવી હવા. બેંકમાંથી નીકળીને મેં એક રિયલ એસ્ટેટ એજન્ટનો નંબર લગાવ્યો, જે પહેલા મારી ડીલ્સમાં કામ કરી ચૂક્યો હતો. નિખિલ ચૌહાણ. નિખિલ, કેમ છે? રાજેશ સર, તમે તો ગાયબ જ થઈ ગયા. ફોન પર તેનો અવાજ ઉત્સાહિત હતો. તમારું નામ આજે પણ અમે નવા લોકોને ઉદાહરણ તરીકે આપીએ છીએ કે જુઓ, આ રીતે ડીલ કરવામાં આવે છે. હું હળવું હસ્યો. હવે એક છેલ્લી ડીલ કરવી છે, આ વખતે પોતાના માટે. મુંબઈ કે થોડું બહાર કોઈ શાંત અને સારો વિસ્તાર, લિફ્ટ વાળો, સુરક્ષા સારી હોય અને બાળકો માટે ગાર્ડન જેવું વાતાવરણ હોય. તે તરત જ સમજી ગયો. પોતાના માટે ઘર જોઈ રહ્યા છો સર? હા, મેં સાફ કહ્યું. પોતાના માટે, પોતાના નામે, પોતાના પૈસાથી, કોઈ પણ ઈએમઆઈ વગર. ચોક્કસ સર, હું 2-3 જગ્યા તરત જ બતાવી શકું છું. તમે અત્યારે ક્યાં છો? અત્યારે બેંકમાંથી નીકળું છું. તું પવઈ કે ઠાણે તરફ કોઈ સારો વિકલ્પ લઈને મળ. હું ટેક્સી લઈને ત્યાં જ આવું છું. બપોર સુધીમાં અમે એક સુંદર સોસાયટીની સામે ઊભા હતા. મોટો ગેટ, સિક્યુરિટી ગાર્ડ, અંદર ઝાડપાન, બાળકો માટે પાર્ક, એક નાનું મંદિર અને દૂરથી દેખાતું સ્વિમિંગ પુલ. જેવો હું અંદર જઈ રહ્યો હતો, મને મારા પૌત્ર પૌત્રી સિયા અને આયુષનો ચહેરો યાદ આવી રહ્યો હતો. સિયા 8 વર્ષની છે, હંમેશા ડ્રોઈંગ બુક લઈને બેસી જાય છે.
આયુષ 5 વર્ષનો, દરેક વસ્તુને રમકડું બનાવી દે છે. જો હું એમને ક્યારે અહીં બોલાવું, મેં વિચાર્યું, તો આ જગ્યા તેમના માટે સ્વર્ગ હશે. નિખિલ મને એક 3 BHK ફ્લેટમાં લઈ ગયો. હોલમાં મોટી મોટી બારીઓ હતી, જેમાંથી તડકો અંદર આવી રહ્યો હતો. બાલ્કનીમાંથી નીચે બાળકોનો પાર્ક દેખાતો હતો, જ્યાં બીજા કોઈના બાળકો હિંચકા ખાઈ રહ્યા હતા. રસોડું સાફ અને મોડ્યુલર સેટઅપ વાળું હતું. 2 રૂમ અને એક માસ્ટર બેડરૂમ, જ્યાં બાથરૂમ પણ વૃદ્ધો માટે આરામદાયક રીતે બનાવવામાં આવ્યું હતું. મેં બાથરૂમના ગ્રેબ બાર્સ જોઈને વિચાર્યું કે દિલની બીમારી સાથે ઉંમર પણ છે, કમસે કમ અહીં પડવાનો ડર ઓછો હશે. નિખિલ બોલી રહ્યો હતો, સર, આ સોસાયટી બહુ શાંત છે. મોટા ભાગે ફેમિલી છે, કેટલાક રિટાયર્ડ કપલ છે. ઉપરના ફ્લોર પર તો એક ડોક્ટર અંકલ આંટી પણ રહે છે. મેં ધીમેથી પૂછ્યું, કિંમત શું છે? તેણે રેન્જ બતાવી. સર, માર્કેટ પ્રાઇસ પ્રમાણે 3.75 થી 4 કરોડની વચ્ચે, પણ તમારા માટે નેગોશિએશન કરી શકો છો. માલિકને તરત ક્લિયર પેમેન્ટ જોઈએ છે. મેં પલક ઝબકાવ્યા વગર કહ્યું, જો પેપર ક્લિયર હોય તો 3 કરોડ 15 લાખ સુધી હું લોન વગર સીધું પેમેન્ટ કરી શકું છું, પણ શરત એટલી કે તું ટાઈમ વેસ્ટ નહીં કરે અને બધા કાગળ તપાસીને ફાઇનલ કરીશ. નિખિલની આંખોમાં ચમક આવી ગઈ. સર, આવા ક્લાયન્ટ સાથે કામ કરવાની મજા પડી જાય. હું માલિક સાથે વાત કરું છું, તમે ટોકન આપી દો. મેં મારા બેગમાંથી ચેકબુક કાઢી. હાથ થોડો ધ્રુજતો હતો, બીમારીથી નહીં, એક અજીબ રાહતથી. આ રહ્યું 25 લાખનું ટોકન. મેં કહ્યું, નામ એક જૂનું, રાજેશ મલ્હોત્રા. મેં ચેક પર સાઇન કરી અને વિચાર્યું કે અમિતને તો લાગે છે કે હું 5,000 મહિનામાં આપવામાં પણ મૂંઝાઈ જાઉં છું. કાશ એ જોઈ શકતો કે તેનો નકામો ડોસો બાપ એક જ દિવસમાં 25 લાખનું ટોકન એવી રીતે લખી રહ્યો છે, જાણે રસ્તા પરથી સમોસા ખરીદી રહ્યો હોય. ઘરમાં મહેમાનની જેમ સાંજે જ્યારે હું પાછો ફ્લેટ પર પહોંચ્યો, ત્યારે દરવાજો રિયાએ ખોલ્યો. આટલી વાર ક્યાં હતા પપ્પા? અવાજમાં ચિંતા હતી. બસ હિસાબ હતો, થોડું બેંકનું કામ હતું, પછી થોડું આમ તેમ. મેં સહજતાથી કહ્યું. અમિત સોફા પર બેસીને લેપટોપમાં કંઈક જોઈ રહ્યો હતો. બાળકો પોતાના રૂમમાં હતા. મોબાઈલ પર કાર્ટૂન ચાલતું હતું. ડાઇનિંગ ટેબલ પર બેસતા મેં જોયું, મારી જૂની જગ્યાએ હવે બાળકો બેસતા હતા. મારી ખુરશીવાળો ખૂણો થોડો સાઈડમાં ખસેડી દેવામાં આવ્યો હતો. હું ચૂપચાપ એ ખસેડેલી ખુરશી પર બેસી ગયો. પપ્પા, અમિતે હળવો અવાજ કર્યો. તમે પેલી વાત પર વિચાર્યું? હા, મેં થાળીમાં દાળ ભાત લેતા કહ્યું. મેં વિચાર્યું પણ ખરું અને ફેસલો પણ કરી લીધો. રિયાની આંખોમાં ફરી એ ચમક આવી ગઈ. ઓહ, સારું, મેં બહુ શાંતિથી કહ્યું. હું મારું અલગ ઘર લઈ રહ્યો છું, અહીંથી થોડું દૂર પણ બહુ સરસ શાંત વિસ્તારમાં. પેપરવર્ક શરૂ થઈ ગયું છે. જેવું ફાઇનલ થશે હું શિફ્ટ થઈ જઈશ. તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અમિતે ચોંકીને પૂછ્યું, તમે આટલી જલ્દી? હું હસ્યો. જ્યારે ફેસલો દિલથી થઈ જાય છે ને બેટા, ત્યારે જલ્દી સારું હોય છે. રિયાએ ઔપચારિકતા ખાતર કહ્યું. પપ્પા, અમને જણાવી દેવું હતું, અમે પણ મદદ કરત. લોનના પેપર, EMI, આ બધું. મેં સીધું તેની આંખમાં જોઈને કહ્યું, તમને તો એમ પણ EMI થી બહુ તકલીફ છે ને વહુ? તે એક સેકન્ડ માટે અટકી ગઈ, પછી ચમચીથી પ્લેટ ખખડાવવા લાગી. મેં તો બસ બાળકોના ફ્યુચરની વાત કરી હતી, તે ગણગણી. મેં વાત ત્યાં જ છોડી દીધી. કોઈ વાતો નહીં, તારે બસ એટલું જ કરવાનું છે કે જેવો હું સામાન ઓછો કરીશ, તમે લોકો એ રૂમને બાળકોનો રૂમ બનાવી લેજો. તારી ઈચ્છા પણ પૂરી અને મારી પણ. અમિતના ચહેરા પર રાહત અને થોડી શરમ બંને હતા. કદાચ તે વિચારતો હતો કે કેટલું સરળ થઈ ગયું. પપ્પા પોતે જ માની ગયા. તેને ક્યાં ખબર હતી કે આ સરળતા વાળી વાર્તા તો હજી હમણાં શરૂ થઈ છે. બીજા દિવસે સવારે મેં એડવોકેટ મીરા દેસાઈને ફોન કર્યો. મીરાજી પ્રણામ, રાજેશ મલ્હોત્રા બોલું છું. અરે રાજેશજી, તેમની વાતમાં પોતિકાપણું હતું. તમારું નામ આવતા જ ફાઇલો પરની ધૂળ જાતે જ હટવા લાગે છે. કેવી છે તબિયત? દિલ થોડું નબળું છે, પણ મગજ હજી પણ ચાલાક છે. મેં હસીને કહ્યું, તમારે મળવું છે? બહુ જરૂરી કામ છે? હા, હું 4 વાગ્યા સુધી ઓફિસે જ છું. તમે જ્યારે ઈચ્છો ત્યારે આવી શકો છો. બપોરે હું તેમની ઓફિસે પહોંચ્યો. મીરાએ હાથ જોડીને નમસ્તે કર્યો. આવો, બેસો. શું હાલચાલ છે?
મેં સીધા મુદ્દા પર આવતા કહ્યું, મીરાજી, હું મારી વસિયત બદલવા માંગુ છું અને આ વખતે માત્ર કાગળ નથી બદલવા, કેટલીક જિંદગીઓ પણ બદલવી છે. તેમણે ધ્યાનથી મારી સામે જોયું એટલે મેં ઊંડો શ્વાસ લીધો અને છેલ્લા કેટલાક દિવસોની કહાની તેમને સંભળાવી. દીકરા વહુની રાતની વાતો, મને ઘરેથી કાઢવાનું પ્લાનિંગ, 50,000ના EMIની ફરિયાદ અને મારો નવો ઘર લેવાનો નિર્ણય. તે ચૂપચાપ સાંભળતી રહી. પછી બોલી, હું તમારી જૂની ફાઇલ કાઢું છું. તેમણે કબાટમાંથી એક જાડી ફાઇલ કાઢી જેના પર મોટા અક્ષરે લખ્યું હતું, રાજેશ મલ્હોત્રા, વસિયતનામું અને મિલકતો. ફાઇલ ખોલતા જ મારી સામે બધી વિગતો આવી ગઈ. પ્રોપર્ટીઝનું લિસ્ટ, બેંક એકાઉન્ટ્સ, FD, મ્યુચ્યુઅલ ફંડ્સ અને છેલ્લી જૂની વસિયત જેમાં સાફ લખ્યું હતું, મારી પૂરી સંપત્તિનો પ્રાથમિક વારસદાર મારો દીકરો અમિત મલ્હોત્રા. મીરાએ પૂછ્યું, તમે આ વસિયત ત્યારે બનાવી હતી જ્યારે તમારી પત્ની જીવિત હતી અને પુત્ર પુત્રી પણ નાના હતા? ત્યારે બધું બરાબર હતું એટલે અમે બધું અમિતના નામે કર્યું હતું. હવે શું બદલવા માંગો છો? મેં સીધું જ કહ્યું, બધું જ. સૌથી પહેલા હવે આ બધું અમિતના નામે વાળી લાઈન હટાવો. મીરાએ પેન ઉઠાવતા પૂછ્યું, ઠીક છે, તો હવે કોને કોને રાખવા છે? મેં ધીરે ધીરે કહ્યું, મારા પુત્ર પુત્રી રિયા અને આયુષ. તેમના માટે એક ટ્રસ્ટ બનાવો. તેમના ભણતર, લગ્ન અને આગળની જિંદગી માટે 50-50% હિસ્સો રાખો. બાકીનો મોટો હિસ્સો ચેરિટી, વૃદ્ધો માટે કામ કરતી સંસ્થાઓ અને શિક્ષણ માટે. અમિત અને રિયા માટે? હું થોડો અટક્યો. તેમના માટે આપણે કંઈક નાનો પણ સાચો હિસ્સો રાખીશું, જેથી તેમને એવું ન લાગે કે મેં નફરતમાં બધું ચીનવી લીધું, પણ એટલું પણ નહીં કે તેઓ ફરીથી કોઈને બોજ સમજવા લાગે. મીરાએ નોટ્સ બનાવતા કહ્યું, બહુ સમજી વિચારીને લીધેલો નિર્ણય લાગે છે, પણ અમિતને આ બધી વાત કેવી રીતે ખબર પડશે? હું હસ્યો. એ જ તો અસલી ખેલ છે મીરાજી. હું ઈચ્છું છું કે તેમને આ બધું કોઈ ગુસ્સાવાળી ચિઠ્ઠીથી નહીં પણ હકીકત દ્વારા ખબર પડે. તમે બેંક સ્ટેટમેન્ટ, સંપત્તિના કાગળ બધું એક જગ્યાએ તૈયાર રાખો. પછી કોઈ દિવસ તેમને ઓફિસ બોલાવો, કોઈ સામાન્ય ચર્ચા માટે. હું પણ ત્યાં જ હોઈશ અને તેમની સામે જ્યારે તમે આ ફાઇલ ખોલશો ને ત્યારે તેમને ખબર પડશે કે જે બાપને તેઓ બોજ સમજીને ઘરની બહાર કાઢતા હતા તેની પાસે કેટલી બરકત હતી. મીરાએ મારી સામે જોયું. ના ગુસ્સો, ના બદલાની આગ, બસ એક સચોટ શાંત નિર્ણય. તમે તેમને સજા આપવા માંગો છો કે શીખ? મેં ખચકાટ વગર કહ્યું, બંને નહીં મીરાજી. હું બસ ઈચ્છું છું કે તેઓ પરિણામ જુએ અને પછી જાતે પસંદ કરે. તેઓ શરમ સાથે જીવવા માંગે છે કે બદલાઈને? મારી તરફથી દરવાજો બંધ નહીં થાય, પણ ઊંચો ઉમરો જરૂર હશે જેને ઓળંગવા માટે તેમને ઝૂકવું પડશે. મીરા હળવું હસી. તમે હજી પણ એ જ જૂના રાજેશ છો. હૃદયમાં ઘા હોવા છતાં બીજાને તક આપો છો. ઠીક છે, હું બધું તૈયાર કરું છું. આવતા અઠવાડિયા સુધી તમે તમારું નવું ઘર ફાઇનલ કરી લો. પછી આપણે અમિતને ફોન કરીશું. તેમનું આ વાક્ય સાંભળીને મારા શરીરમાં એક ધ્રુજારી પસાર થઈ ગઈ. હા, મેં ધીમેથી કહ્યું, આવતું અઠવાડિયું બસ તૈયારીનું હશે, ત્યારબાદ અસલી પરિણામ શરૂ થશે. મીરાએ ફાઇલ બંધ કરતા કહ્યું, તૈયાર રહેજો રાજેશજી, ખેલ હવે શરૂ થવાનો છે. મેં દિલ પર હાથ રાખીને વિચાર્યું, આ ખેલ નથી, ઇમ્તહાન છે, મારો પણ અને અમિતનો પણ. ત્યાંથી મેં મીરાની કેબિનની બહાર કદમ મૂક્યો અને એ સમજી ગયો કે મારી જિંદગી હવે બે હિસ્સામાં વહેંચાઈ ગઈ છે. એક જ્યાં હું દીકરા સાથે રૂમમાં રહેતો હતો અને બીજું જ્યાં હું મારી ઇજ્જતવાળા ઘર અને સચ્ચાઈવાળી વસિયત સાથે રહીશ. મીરાજીની ઓફિસેથી આવ્યા પછી કેટલાય દિવસો સુધી હું બહારથી એ જ સાધારણ શાંત ડોસો બની રહ્યો, પણ અંદર બધું બદલાઈ ગયું હતું. નવું ઘર લગભગ ફાઇનલ થઈ ગયું હતું. બેંક સ્ટેટમેન્ટ તૈયાર હતા. અમિત આ દિવસોમાં મારી સાથે વાત કરવાનું ટાળતો હતો. કદાચ તેને લાગતું હતું કે જો વાત વધી તો હું ઇમોશનલ થઈ જઈશ કે ગુસ્સો કરીશ. મેં પણ તેને રોકવાની કોશિશ ન કરી. એક સાંજે મીરાજીનો ફોન આવ્યો, રાજેશજી, કાગળ તૈયાર છે, હવે અમિતને અહીં બોલાવવાનો સમય છે. મેં તેને કહ્યું છે કે ફેમિલી ડોક્યુમેન્ટેશનમાં તેની સહી જોઈએ છે. તે 4 વાગ્યે આવશે. બીજા દિવસે સવારે અમિત બ્રેકફાસ્ટ ટેબલ પર હતો. મેં સહજતાથી પૂછ્યું, આજે થોડો મોડો આવીશ?
વકીલ પાસે જવાનું છે. અમિતે પૂછ્યું, બધું બરાબર તો છે ને પપ્પા? મેં હસીને કહ્યું, બધું બરાબર થઈ જશે બેટા. આજે કદાચ તારું પણ કોઈ જૂનું કામ પૂરું થઈ જાય. તે મારી વાત સમજી ન શક્યો. તેને લાગ્યું કે હું ઘર છોડવાના જ પેપર બનાવવા જઈ રહ્યો છું. રિયાએ જતા જતા કહ્યું, પપ્પા વળતી વખતે શાક લેતા આવજો. મેં મનમાં વિચાર્યું, છાવી તો હું આજે પણ સાથે લઈ જઈ રહ્યો છું, પણ ઘરની નહીં, સંબંધોની. મીરાની કેબિનમાં હું સમય પહેલા જ પહોંચી ગયો હતો. મીરાએ કહ્યું, તમે અહીં ખૂણામાં બેસો, હું પહેલા તેની સાથે એકલી વાત કરીશ. 4:05 અમિત અંદર આવ્યો. તેની કોર્પોરેટ શર્ટ અને મોંઘી ઘડિયાળમાં તે પણ બહુ કોન્ફિડન્ટ લાગતો હતો. મને ત્યાં બેઠેલો જોઈને તેણે કહ્યું, પપ્પા તમે પણ અહીં? મેં હળવું સ્મિત આપ્યું, હા બેટા, લીગલ કામ છે ને? મીરાએ ફાઇલ ખોલી અને પ્રોફેશનલ અવાજમાં કહ્યું, અમિતજી, તમારા પિતાના કેટલાક પેપર્સ અપડેટ થઈ રહ્યા છે. તમે અત્યાર સુધી બેનિફિશિયરી રહ્યા છો, એટલે તમારી હાજરી જરૂરી છે. અમિતે કહ્યું, જી મેમ, પપ્પા તો અમારી સાથે જ રહે છે. તેમની વસ્તુઓ તો ફ્યુચરમાં ફેમિલીમાં જ રહેવાની છે. મીરાએ એક હળવું સ્મિત આપ્યું, ફ્યુચર ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે અમિતજી. ચાલો અહીંથી શરૂ કરીએ. તેણે ફાઇલનું પહેલું પેજ ખોલ્યું. ટોટલ મિલકત કાગળ પર સાફ લખ્યું હતું, ફ્લેટ્સ, પ્લોટ્સ, એફડી, મ્યુચ્યુઅલ ફંડ્સ, બધું મળીને અંદાજિત રકમ 24.4 કરોડ. અમિતની આંખો એ આંકડા પર અટકી ગઈ. તે પોતે સારી જોબ કરતો હતો, પણ આટલી મોટી રકમ તેણે પપ્પાના નામે ક્યારે વિચારી નહોતી. મેમ, તે હબકાઈ ગયો. આ બધું પપ્પાના નામે છે? મીરાએ આરામથી કહ્યું, જી, અમે તેમાંથી મોટા ભાગની પ્રોપર્ટી તો તમે ક્યારેય જોઈ પણ નહીં હોય. જો તમને શંકા હોય તો આ જુઓ, બેંક સ્ટેટમેન્ટ્સ અને રજિસ્ટ્રી. અમિતે કાગળ ઉપર આંગળીઓ ફેરવી. દરેક જગ્યાએ એક જ સહી હતી, રાજેશ મલ્હોત્રા. તેણે મારી સામે જોયું. પપ્પા, તમે ક્યારે આવું જણાવ્યું કેમ નહીં? મેં શાંત સ્વરે જવાબ આપ્યો, કારણ કે મને લાગ્યું હતું કે જ્યાં સુધી તું મને માણસ તરીકે જુએ ત્યાં સુધી મારે તને મારા આંકડા બતાવવાની જરૂર નથી. રૂમમાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. 50 લાખની ગિફ્ટ. મીરાએ બીજું પેજ ખોલ્યું. હવે એ હિસ્સા પર આવીએ જે તમારી સાથે જોડાયેલો છે. 50 લાખની ગિફ્ટ. અમિત થોડો સ્વસ્થ થયો. જી, પપ્પાએ 3 વર્ષ પહેલા મારા ડાઉન પેમેન્ટમાં મદદ કરી હતી. અમે તો તેને આશીર્વાદ જ માન્યા છે. મીરાએ માથું હલાવ્યું. કાગળ પર પણ તે ગિફ્ટ જ હતી, પણ તે સમયે અમે એક લાઈન ઉમેરી હતી કે ભવિષ્યમાં જો જરૂર પડે તો આ રકમ લોન તરીકે ગણવામાં આવશે. તમે કદાચ ઉતાવળમાં સહી કરી દીધી હતી. જુઓ અહીં. તેણે એક ડોક્યુમેન્ટ અમિત સામે રાખ્યો, જેમાં તેની સહી હતી અને નીચે નાની લાઈન હતી, જરૂર પડે દાતા રાજેશ મલ્હોત્રા આ રકમ પાછી માંગવાનો અધિકાર રાખે છે. અમિતે એ લાઈન 2 વાર વાંચી. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તો મેમ, એનો અર્થ શું? મીરાએ પ્રોફેશનલ અવાજમાં કહ્યું, એનો અર્થ એ કે આજે જો તમારા પિતા ઈચ્છે તો તેઓ આ 50 લાખ રૂપિયા ઔપચારિક રીતે પાછા માંગી શકે છે. તેઓ તમારી પાસે આ રકમ પાછી માંગી શકે છે. વ્યાજને છોડી પણ દઈએ તો મૂળ રકમ તો પાછી આપવી જ પડશે, અને જો વ્યાજ સાથે માંગે તો આ રકમ લગભગ 70-80 લાખ સુધી પહોંચી શકે છે. મેં જોયું કે અમિતની આંગળીઓ ખુરશીના આર્મરેસ્ટને પકડતા પકડતા સફેદ પડી ગઈ. કદાચ તે પોતાના ફ્લેટની ઈએમઆઈ, બાળકોની સ્કૂલ ફી, કાર લોન, ક્રેડિટ કાર્ડ, આ બધાનો હિસાબ એક સાથે કરવા લાગ્યો હતો. પણ પપ્પા આવું કેમ કરશે? તેની અવાજમાં હવે પેલો જૂનો આત્મવિશ્વાસ નહોતો. મીરાએ ખંભા ઉછાળ્યા. એ તો તે જ જણાવી શકે છે. હું તો માત્ર કાયદો સમજાવી રહી છું. મીરાએ ફાઇલમાંથી એક બીજો પેપર કાઢ્યો. હવે આ જુઓ, આ તમારી જૂની વસિયતની કોપી છે. રાજેશજી, તેમણે પેપર મારી તરફ ફેરવ્યો. હું જાણતો હતો તેના પર શું લખ્યું છે. પછી તેમણે એ જ પેપર અમિતની સામે રાખ્યું. આ વસિયત અનુસાર, મીરાએ કહ્યું, તમારા પિતાના મૃત્યુ પછી તેમની લગભગ તમામ સંપત્તિ, પ્રોપર્ટી, ઇન્વેસ્ટમેન્ટ, બેંક બેલેન્સ, આ બધાના પ્રાથમિક વારસદાર તમે હતા. અમિતજી. અમિતની આંખો ઝડપથી લાઈનો વાંચવા લાગી. તેના હોઠ ફફડ્યા. તે ગણગણ્યો, બધું જ મારા નામે? તેણે ઉપર જોયું. મારી અને મીરાની વચ્ચે તેની નજર વારંવાર ફરી રહી હતી. કદાચ તેને પહેલીવાર સમજાયું કે જે પિતાને
તેણે માત્ર 500 રૂપિયા ઈએમઆઈ વાળા વૃદ્ધ સમજ્યા હતા. તે હકીકતમાં તેને જીવનભર માટે એટલું આપી ચૂક્યા હતા કે તેના બાળકોને પણ ક્યારેય ચિંતા ન થાય. મીરાએ પેપર પાછો ફાઇલમાં મૂક્યો. પછી શાંત અવાજે બોલી, ધ્યાન આપજો, મેં કહ્યું હતું. અમિત ચોંકી ગયો. હતું એટલે? હવે મીરાએ ન્યૂ વિલ ડ્રાફ્ટ વાળું ટેબ ખોલ્યું. મોટા અક્ષરોમાં ઉપર લખ્યું હતું, ખરડો હજુ નોંધાયેલ નથી, રાજેશજી. તે મારી તરફ વળે. શું તમે ઈચ્છો છો કે હું વાંચું કે તમે પોતે જણાવશો? મેં ઊંડો શ્વાસ લીધો. આ એક ક્ષણ હતી જેની મેં છેલ્લા કેટલાય દિવસોથી રાહ જોઈ હતી. ના બૂમો પાડવા માટે, ના બદલો લેવા માટે, બસ શાંત રહીને મારા દીકરાને પરિણામ બતાવવા માટે. તમે જ વાંચો મીરાજી, મેં કહ્યું. કાયદાની ભાષા તમારા મોઢે વધારે સારી લાગે છે. મીરાએ પહેલી થોડી લાઈનો છોડી દીધી અને સીધી એ હિસ્સા પર આવી જે અમિત સાથે જોડાયેલો હતો. નવી વસિયત અનુસાર તેમણે સાફ હિન્દીમાં વાંચ્યું. શ્રી રાજેશ મલ્હોત્રા પોતાની કુલ સંપત્તિનો મોટો ભાગ 2 હિસ્સામાં વહેંચે છે. પહેલો હિસ્સો પૌત્રી શ્રેયા મલ્હોત્રા અને પુત્ર આયુષ મલ્હોત્રાના નામે એક ટ્રસ્ટ તરીકે, જે તેમના ભણતર, સ્વાસ્થ્ય અને ભવિષ્યની જરૂરિયાતો માટે વપરાશે. બીજો હિસ્સો સન્માનિત ચેરિટી સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો અને શિક્ષણ સાથે જોડાયેલા સંગઠનોને દાન સ્વરૂપે. બાકીનો હિસ્સો જેની ટકાવારી પછીથી નક્કી કરવામાં આવશે, જે પુત્ર અમિત મલ્હોત્રા માટે રહેશે. શરત એ છે કે વાંચતા વાંચતા અટકી. અમિત આગળ નમ્યો. શરત એ છે કે શું? મીરાએ મારી તરફ જોયું. આ હિસ્સો, તેમણે કહ્યું. હું ઈચ્છીશ કે તમારા પિતા પોતે સમજાવે. રૂમની હવા હવે ભારે થઈ ગઈ. એસી ચાલી રહ્યું હતું, પણ મારા દીકરાના કપાળ પર પરસેવાના ટીપા સાફ દેખાઈ રહ્યા હતા. તેની એ જ આંખો જેમાં ક્યારેય મારા માટે માત્ર દીકરા જેવો પ્રેમ હતો, આજે ડર, શરમ અને થોડી જીદથી ભરેલી હતી. પપ્પા, તમે આ બધું કર્યું? તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું. મેં પહેલીવાર ખુરશી પરથી થોડા આગળ નમીને સીધી તેની આંખોમાં જોઈને કહ્યું, ના અમિત, મેં નથી કર્યું, તે કર્યું છે. હું તો બસ કાગળ પર એ જ લખાવી રહ્યો છું જે તારા વર્તને આટલા વર્ષોમાં મારા દિલ પર લખ્યું છે. તે આશ્ચર્યચકિત થઈને મને જોઈ રહ્યો હતો. મીરા ચૂપ હતી. રૂમ જાણે અમારા શ્વાસથી જ ભરાઈ ગયો હતો. મેં ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું. 3 વર્ષ પહેલા જ્યારે તે કહ્યું હતું કે પપ્પા અમારી સાથે રહો, ત્યારે હું વિચારતો હતો કે હું કેટલો નસીબદાર છું. મેં તને ભણાવ્યો, બિઝનેસમાં તારો હાથ મજબૂત કર્યો, લગ્નમાં તને પૂરી ઇજ્જત આપી, 50 લાખ રૂપિયા એવી રીતે આપ્યા જાણે તારી પાસેથી ક્યારેય પાછા લેવાના જ નથી. એ રાત સુધી મને લાગ્યું હતું કે તું મને તારો માને છે, પણ અમિતના ગળામાં જાણે કંઈક અટકી ગયું. કઈ રાત પપ્પા? મેં અટક્યા વગર કહ્યું. એ જ રાત જ્યારે તું અને રિયા ડ્રોઈંગ રૂમમાં ઊભા રહીને વાત કરી રહ્યા હતા. આ ડોસાને અહીંથી કાઢો, આ ઘરથી, આ બાળકોથી દૂર. આ દર મહિને બસ 5000 રૂપિયા આપે છે અને આપણા માથે બેસી જાય છે. હું દરવાજા પાછળ ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો. અમિત, એક એક શબ્દ, બોજ, સમસ્યા, ઈએમઆઈ, બધું મારા દિલ પર લખાઈ ગયું. તેના ચહેરા પરથી લોહી ઉતરી ગયું હતું. તેણે ફફડીને કહ્યું, તમે સાંભળી રહ્યા હતા? હા, મેં શાંત સ્વરે જવાબ આપ્યો. અને એ જ રાતે મેં નિર્ણય કર્યો કે હું તારી અને મારી જિંદગી બંને બદલી નાખીશ. હું તને ભૂખ્યો રાખવા નથી માંગતો, તારા બાળકો પાસેથી તેમનો દાદા છીનવવા નથી માંગતો, તને રસ્તા પર જોવા નથી માંગતો, પણ હું મારી જાતને મફતના બોજની જેમ પણ જોઈ શકતો નથી. એટલે જ મીરાજી સાથે મળીને મેં આ નવી વસિયત બનાવી છે. અમિતની આંખોમાં આંસુ આવી ગયા. પપ્પા, પણ હું, મારો એ મતલબ, મેં હાથ ઊંચો કરીને તેને રોકી દીધો. એ બધું મીરાજી પહેલા સાંભળી ચૂક્યા છે. તારા બહાના, તારો સ્પેસ, તારી પ્રેક્ટિકલ લાઈફ. હું તને કોઈ ભાષણ આપવા નથી આવ્યો. હું બસ એટલું કહેવા માંગુ છું, મારી સંપત્તિ હવે તારી ગેરંટી નથી, તારું વર્તન તારી ગેરંટી છે. મારા પુત્ર પુત્રીનું ભવિષ્ય મારા માટે તારા કરતા વધારે મહત્વનું છે, કારણ કે તેમણે હજી સુધી મને ક્યારેય બોજ નથી કહ્યો. તેની આંખોમાંથી એક ટીપું પડ્યું અને ટેબલ પર આવીને તૂટી ગયું. પપ્પા, તમે મારી પાસેથી બધું છીનવી રહ્યા છો. મેં માથું હલાવ્યું. ના અમિત, હું માત્ર એ જ આપી રહ્યો છું જે તે તારા કામોથી કમાયું છે. પહેલા બધું હતું, હવે થોડું હશે.
પહેલા બધું બિનશરતી હતું, હવે થોડી શરતો હશે. અને જ્યાં સુધી તારા 50 લાખનો સવાલ છે. હું થોડો અટક્યો. અમિત શ્વાસ રોકીને મારી તરફ જોઈ રહ્યો હતો. જ્યાં સુધી એ 50 લાખનો સવાલ છે. મેં ધીરેથી કહ્યું, તે હવે મારા માટે પૈસા નથી, પરીક્ષાની ફી છે. અને હું હજી નક્કી નથી કરી શક્યો કે તને આ ફી ભરવા દઉં કે નહીં. આ નિર્ણય હું તારા આગામી પગલાં જોઈને કરીશ. અમિત ખુરશી પર ઢળી પડ્યો. તેના માટે આ માત્ર રકમનો સવાલ નહોતો. આ અહેસાસ હતો કે તે પોતાના જ પિતાની નજરમાં કેટલો નાનો થઈ ગયો છે. મીરાએ ફાઇલ બંધ કરી દીધી. અત્યાર માટે તેમણે પ્રોફેશનલ અવાજમાં કહ્યું, નવી વસિયત ડ્રાફ્ટના રૂપમાં છે. તેને રજીસ્ટર થતા પહેલા જો ફેમિલી તરીકે કોઈ સ્પષ્ટ ફેરફાર થાય તો કેટલાક કિસ્સા એડજસ્ટ કરી શકાય છે, પરંતુ ટ્રસ્ટ અને ચેરિટી વાળું મુખ્ય માળખું હવે લગભગ નક્કી જ છે. અમિતે ધ્રુજતા અવાજે પૂછ્યું, એટલે કે હજી પણ કંઈક બદલાઈ શકે છે? મીરાએ ખંભા ઉંચાડ્યા. તમારા પિતા જીવતા છે, મગજ પૂરેપૂરું ઠીક છે, વસિયત તો પૂરેપૂરી તેમના હાથમાં છે. તે ઈચ્છે તો તમને બધું આપી શકે છે અથવા બધું છીનવી શકે છે. આ રૂમની બહાર આગળ બધું તમારા ત્રણેય પર નિર્ભર છે. તમે, તે અને જે સત્ય તમે તમારા ઘરમાં જીવવાના છો. રૂમમાં ભારે શાંતિ હતી. મેં ખુરશીની પકડ ઢીલી કરી. મીરાજી, આજ માટે આટલું પૂરતું છે. આગળની વાત આપણે કોઈ બીજા દિવસે કરીશું. હું ધીરે ધીરે ખુરશી પરથી ઊભો થયો. દરવાજા તરફ વધતા મને અનુભવાયું કે દરેક ડગલા સાથે મારા ખભાનો બોજ હળવો થતો જાય છે અને કદાચ મારા દીકરાના ખભા પર કોઈ જવાબદારીનો ભાર પહેલીવાર ચઢી રહ્યો છે. જેવો મેં કેબિનનો દરવાજો ખોલ્યો, પાછળથી અમિતનો તૂટેલો અવાજ આવ્યો, પપ્પા, ઘરે ક્યારે આવી રહ્યા છો? હું વળ્યો, તેની તરફ જોયું. તેની આંખોમાં પહેલીવાર ડર નહીં, આજીજી હતી. મેં બસ એટલું જ કહ્યું, ઘર હવે બે છે અમિત, એક તારું, એક મારું. કયું ઘર સાચે જ ઘર છે એ તારે નક્કી કરવાનું છે. મેં દરવાજો ધીરેથી બંધ કરી દીધો. બહારના કોરિડોરનો પ્રકાશ અંદરના ભારેપણું કરતા ખૂબ અલગ લાગ્યો, જાણે કોઈ નવો અધ્યાય શરૂ થવાનો હોય. હજી ખેલ ખતમ નહોતો થયો. આ તો બસ પહેલીવાર હતું જ્યારે મારા દીકરાએ જોયું કે પિતાની ચૂપકીદી પાછળ માત્ર નબળાઈ નહીં પણ કરોડોની સચ્ચાઈ અને ઘણા વર્ષોની મૂંગી પીડા પણ છુપાયેલી હોઈ શકે છે. મીરાની ઓફિસથી પાછા ફરતી વખતે મારો ખિસ્સો હળવો હતો, પણ દિલ અજીબ રીતે ભારે અને હળવું બંને અનુભવતું હતું. ભારે એટલા માટે કે મેં મારા જ દીકરાને તેની અસલિયતનો અરીસો બતાવ્યો હતો, અને હળવું એટલા માટે કે હવે હું મારી જાત સાથે જૂઠું નહોતું બોલી રહ્યો. ઓટોમાં બેઠો તો ડ્રાઈવરે પૂછ્યું, ક્યાં જવાનું છે બાબા? મેં વિચાર્યું, સાચે જ હવે હું ક્યાં જઈ રહ્યો છું? એ ઘરમાં જ્યાં મને બોજ કહેવામાં આવ્યો કે પેલા નવા ઘર તરફ જે હજુ કાગળોમાં છે પણ જેમાં મારી ઇજ્જત રહેશે. અંધેરી વેસ્ટ ઇન્ડિયન બેંકની પાછળવાળી સોસાયટી. મેં ધીરેથી કહ્યું, એ જૂનો ફ્લેટ જ્યાં અમે અને રિયા મારી રોજબરોજની જિંદગીને સમસ્યા સમજતા હતા. ઓટોના ખડખડ અવાજની વચ્ચે મારા મગજમાં મીરાના શબ્દો ગુંજી રહ્યા હતા. હવે આગલું કદમ બહારની દુનિયા ઉઠાવશે. રાજેશજી, તમે ફક્ત સત્યને જગ્યા આપો. હું સમજી ગયો હતો. હવે ફક્ત ઘરની 4 દિવાલોમાં વાત નહીં રહે. હવે કાયદો, સમાજ, સંબંધીઓ બધા ધીરે ધીરે પોતાની રીતે આ કહાનીમાં આવશે. ઘરે પહોંચ્યા તો દરવાજો ખુલ્લો હતો. રિયા બાળકોને હોમવર્ક કરાવી રહી હતી અને ટીવી પર ધીમા અવાજે કોઈ સિરિયલ ચાલી રહી હતી. મને જોતા જ રિયાએ જલ્દીથી ચેનલ બદલી નાખી. કદાચ તેને લાગ્યું કે હું વઢીશ કે બાળકોની સામે આવી ડ્રામાવાળી સિરિયલ કેમ જુઓ છો? આવી ગયા પપ્પા? તેણે ઔપચારિક સ્મિત સાથે પૂછ્યું. હા, મેં બૂટ ઉતાર્યા. કહ્યું, આજે ઘણું કામ પતી ગયું. અમિત હજુ સુધી પાછો આવ્યો નહોતો. મને ખબર હતી કે તે ઓફિસથી સીધો નહીં, ક્યાંક બીજેથી આવશે. કદાચ કોઈ શાંત પાર્કમાં બેસીને અથવા કારમાં બેઠા બેઠા પોતાના બેંક બેલેન્સ અને EMI નો હિસાબ લગાવતા. કિચનમાં જઈને મેં ચા મૂકી, પોતાના માટે પણ અને આદતથી મજબૂર થઈને તેના માટે પણ. જેવું પાણી ઉકળવા લાગ્યું, મારા મોબાઈલમાં મેસેજની રિંગ વાગી. સ્ક્રીન પર જોયું, અમિત, પપ્પા આજે થોડું મોડું થઈ જશે, પછી વાત કરીએ. મેં બસ એક લાઈન લખીને મોકલી દીધી. ઠીક છે બેટા, હું ઘરે જ છું. જ્યારે વાત કરવાનું મન હોય ત્યારે કરી લેજે. મેં ચા 2 કપમાં કાઢી
પોતાનો કપ ઉઠાવ્યો. તેનો કપ ત્યાં જ સ્લેબ પર મૂકી દીધો. પછી પોતાની જાતે હસીને વિચાર્યું, અત્યારે તે આ ચા કરતા કાયદાની ગરમી વધારે અનુભવી રહ્યો હશે. આગળના 2-3 દિવસ બહારથી શાંત લાગ્યા. ઘરમાં એ જ રોજબરોજની વાતો, બાળકોની સ્કૂલની વાતો, રસોડાની ખટર-પટર. રિયાનું વચ્ચે વચ્ચે કહેવું કે આ મોંઘવારી ક્યાં જવાની છે. અમિતનું લેપટોપ સામે મોડી રાત સુધી બેસી રહેવું. પણ જો ઉપરથી બધું શાંત હતું, અમિતનું લેપટોપ સામે મોડી રાત સુધી બેસી રહેવું, પણ જો ઉપરથી બધું શાંત હતું, તો નીચે લાવા જરૂર વહી રહ્યો હતો. ત્રીજા દિવસે બપોરના સમયે હું મારા રૂમમાં ચોપડી વાંચી રહ્યો હતો. ત્યારે જ હોલમાંથી અમિતનો મોટો અવાજ આવ્યો, શું મતલબ છે તમારો રિવેલ્યુએશનનો? ઈએમઆઈ તો હું સમયસર ભરી રહ્યો છું. હું ધીરેથી બહાર આવ્યો. અમિત ફોન પર હતો, ચહેરો તણાવમાં, આંખોમાં બેચેની. જુઓ મિસ્ટર મહેતા, તે ફોન પર કહી રહ્યો હતો, મેં બસ પૂછ્યું હતું કે જો હું થોડી ટોપ અપ લોન લઈ લઉં તો. મને આ લેક્ચર નથી જોઈતો કે મારી ઓવરઓલ ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે. હું સમજી ગયો બેંકનો ફોન છે. કદાચ તેણે લોન લેવાની કોશિશ કરી હશે અને બેંકવાળા હંમેશની જેમ પૂરો હિસાબ જોઈને વાત કરી રહ્યા હશે. તેણે ફોન કટ કર્યો. હંમેશા પકડેલો ગ્લાસ મેજ પર મૂક્યો. પાણી થોડું છલકાઈ ગયું. બધું ઠીક છે? મેં હળવા સૂરમાં પૂછ્યું. તે ચોંકી ગયો. કદાચ તેને લાગ્યું હતું કે હું રૂમમાં છું. કઈ નહીં પપ્પા, તેને ખેંચ છુપાવતા કહ્યું, બસ બેંકવાળા. પછી પોતે જ બોલી પડ્યો, પહેલા તો લાઈનમાં ઉભા રહીને કહેતા હતા, સર હોમ લોન લઈ લો, કાર લોન લઈ લો. હવે જ્યારે સાચે જરૂર પડી છે તો ત્યારે કહે છે તમારો ડેટ ટુ ઇન્કમ રેશિયો વધી રહ્યો છે, ફેમિલી પર પહેલાથી લોન છે, તમારા ફાધરની એન્જિન અને સ્વાસ્થ્ય પણ જોવું પડશે. એવું તે શું બદલાઈ ગયું છે 3 મહિનામાં? હું અંદરથી હસ્યો. મને ખબર હતી શું બદલાયું છે. મીરાજીએ મને પહેલા જ જણાવ્યું હતું કે રાજેશજી, આપણે બેંકને ફક્ત એ સૂચના આપીશું કે તમે 50 લાખના ગિફ્ટને પાછા લેવા જેવી રકમ તરીકે જોઈ રહ્યા છો. કાયદાકીય ભાષામાં વાત થશે, પણ અસર એ થશે કે અમિત પર એક બીજું અદ્રશ્ય દેવું દેખાવા લાગશે. બેંક પોતાની મેળે સતર્ક થઈ જશે. મેં તેના ખભા પર હાથ મૂક્યો. સમજ બેટા, મેં સહજ સ્વરે કહ્યું, બેંક ક્યારે લાગણીઓ પર લોન નથી આપતી. તેને ફક્ત કાગળ દેખાય છે અને કાગળ પર આજકાલ એવી નવી લાઈન ઉમેરાઈ ગઈ છે કે તું તારા બાપના પણ 50 લાખનો સંભવિત દેવાદાર છે. અમિતે મારી આંખોમાં જોયું. તેની આંખોમાં સવાલ હતો, શું તમે સાચે જ? પણ તે કંઈ બોલી શક્યો નહીં. રિયા કિચનમાંથી બહાર આવી. શું થયું? ફરી બેંકવાળા હેરાન કરે છે? અમિતે ગુસ્સામાં કહ્યું. કહે છે કે મારી પ્રોફાઇલ રિસ્કી થઈ રહી છે. અત્યારે તો બસ કાર અપગ્રેડ કરવા માટે વિચાર્યું હતું, ઘરનું ઇન્ટિરિયર કરાવવું હતું. હવે કહે છે વિચારીને ખર્ચ કરો, જાણે આપણે અભણ હોઈએ. રિયાએ ઠંડો શ્વાસ લીધો. તો ના પાડી દે કાર બદલવાની. બાળકો પગપાળા પણ સ્કૂલ જઈ શકે છે શું? તેના શબ્દોમાં મારા માટે કોઈ જગ્યા નહોતી. કોઈ નહોતું કહેતું, ચલો પપ્પાને પૂછી લઈએ, કદાચ કોઈ સલાહ આપે. મેં ચૂપ રહેવું જ ઠીક સમજ્યું. ખામોશી પણ ક્યારેક વધારે મોટેથી બોલે છે. 2 અઠવાડિયાની અંદર બીજું તોફાન આવ્યું. આ વખતે બેંકથી નહીં પણ પરિવારથી. રવિવારની સવાર હતી. સિયા અને આયુષ ટીવી પર કાર્ટૂન જોઈ રહ્યા હતા. રિયા કિચનમાં પૌવા બનાવી રહી હતી. હું બાલ્કનીમાં બેસીને ચાકુ વાંચી રહ્યો હતો. દરવાજાની બેલ વાગી. રિયાએ હાથ લૂછતા દરવાજો ખોલ્યો. અરે ભાભી, બહારથી એક ઉત્સાહિત અવાજ આવ્યો. મેં ડોક્યું કરીને જોયું. સુનંદા દીદી ઊભા હતા. તેમની સાથે તેમનો દીકરો અને વહુ પણ હતા. અરે દાદી, તમે? સિયા ભાગીને તેમને વળગી પડી. સુનંદા દીદી અંદર આવ્યા. મને જોતા જ બોલ્યા, રાજેશ, તું તો બહુ છુપો રસ્તમ નીકળ્યો. હું થોડો હેરાન થયો. કેવી વાત કરો છો દીદી? મેં શું છુપાવ્યું? તે સોફા પર બેસતા હસ્યા. અરે હવે નાટક ના કર. આજકાલ વોટ્સએપનો જમાનો છે. તે તો આખી જિંદગી ચૂપચાપ મહેનત કરે અને માને કે ન માને 19 કરોડનું સામ્રાજ્ય બનાવી નાખ્યું અને અમને જણાવ્યું પણ નહીં. અમને તો હંમેશા લાગતું હતું કે તું બસ સાધારણ બિલ્ડર છે. મારા હાથમાંથી છાપું લગભગ સરકી જ ગયું. અમિતે મારી તરફ ચોંકીને જોયું, જાણે કોઈએ તેને ખુલ્લા રસ્તા પર ધક્કો માર્યો હોય. દીદી, તમને આ બધું કોણે? મેં સંભાળીને પૂછ્યું. તેમણે પોતાનો ફોન કાઢ્યો. કાલે રાત્રે તારા કઝિન રમેશને ત્યાં બેઠા હતા.
ત્યાં કોઈએ મીરા દેસાઈનું નામ લીધું. એ જ વકીલ જે તારો કેસ જુએ છે. ત્યાં જ વાત ચાલી કે રાજેશ મલ્હોત્રાને ત્યાં નવી વસિયતનો ડ્રાફ્ટ બન્યો છે. કરોડોની સંપત્તિ, પોત્ર પોત્રીના નામે ટ્રસ્ટ અને ચેરિટી. હું તો સાંભળીને જ હકી બકી રહી ગઈ. વિચાર્યું, ચાલ પોતે જ જઈને જોઈ લઈએ કે આ બધું સાચું છે કે બસ એડવોકેટ્સની ગપ્પાબાજી. રૂમ એકદમ ભારે થઈ ગયો. અમિતનું ગળું સુકાઈ ગયું. રિયાની આંખોમાંથી ચમક ગાયબ થઈ ગઈ. અત્યાર સુધી જે વાત જમીનની નીચે હતી તે હવે ઝાડના મૂળિયાની જેમ ઉપર દેખાવા લાગી. મેં હસીને કહ્યું, દીદી, પૈસાની વાત જો આજે પણ આટલી ચોંકાવનારી લાગે છે તો કદાચ જિંદગીભર આપણે ખોટી વસ્તુને મોટી માની લીધી. દીદીએ સીધું પૂછ્યું, સાચે સાચું કહે રાજેશ, તું તે સાચે જ સિયા આયુષના નામે ટ્રસ્ટ બનાવી દીધું અને અમિતનો હિસ્સો આટલો નાનો કરી દીધો? અમિતની નજર જમીન પર ટકી ગઈ. તેને ખબર હતી કે મીરાએ જે કાગળ તેની સામે રાખ્યા હતા તે હવામાં ગાયબ નહોતા થઈ શકે. મેં ધીરેથી જવાબ આપ્યો, હા દીદી, મેં એ જ કર્યું જે એક જવાબદાર વૃદ્ધ બાપને કરવું જોઈએ. બાળકોને નહીં, તેમના ભવિષ્યને સુરક્ષિત કર્યું છે. અને જે દીકરાઓ પોતાની ઘરડી જવાબદારીને બોજ સમજવા લાગે છે તેમને પણ થોડો અરીસો બતાવ્યો છે. દીદી તરત સમજી ગયા. તેમની અવાજમાં નરમાશ આવી ગઈ. મતલબ અંદર કંઈક બરાબર નહોતું ચાલી રહ્યું. મેં સીધું અમિતની તરફ જોયું. તું પોતે જ કહે બેટા, હું બોલીશ તો લોકો કહેશે કે ડોસો ફરિયાદ કરી રહ્યો છે. કેટલીક સેકન્ડ વીતી. સિયા આયુષ કાર્ટૂનને રોકીને અમને જોવા લાગ્યા. ઘરની દિવાલો પણ જાણે શ્વાસ રોકીને ઊભી હતી. આખરે અમિતનો અવાજ ફૂટ્યો. બસ કેટલીક વાતો થઈ ગઈ હતી, પપ્પાની તબિયતની, સ્પેસની, EMIની. મેં વચ્ચે ન રોક્યો. દીદીએ ભ્રમણ ચઢાવી, મતલબ તું તારા બાપને બોજ સમજવા લાગ્યો હતો અને હવે જ્યારે ખબર પડી કે તે કરોડપતિ છે તો ટેન્શન થઈ રહ્યું છે કે હિસ્સો ઓછો થઈ જશે. આ સાંભળીને અમિતની આંખોમાં પાણી ભરાઈ આવ્યું. તે જોરથી રડ્યો નહીં, પણ અંદર કંઈક તૂટી જરૂર ગયું. રિયાએ જલ્દીથી વાતને પલટવાની કોશિશ કરી. એવી વાત નથી, ઘરમાં થોડું પ્રેક્ટિકલ વિચારવું પડે છે. પપ્પા બીમાર છે, બાળકોનો ખર્ચ છે, EMI છે. દીદીએ હાથ ઊંચો કરીને તેને રોકી લીધી. બેટા, પ્રેક્ટિકલ હોવું ખરાબ વાત નથી, પણ માનવતા છોડીને પ્રેક્ટિકલ બનનારા લોકો આખરે એકલા રહી જાય છે. પૈસા તો ઘણા લોકો કમાય છે, પણ બરકત બધાના ઘરે નથી આવતી. બરકત વડીલોની દુઆઓથી આવે છે અને તે તમે લોકો ખોઈ રહ્યા હતા. મારા માટે આ કોઈ ચુકાદો સંભળાવવા જેવું હતું. ના કોર્ટ, ના જજ, બસ એક મોટી બહેન જેણે બધી વાતો જોડીને સત્ય કહી દીધું. એ દિવસ પછી સંબંધીઓની નજર બદલાઈ ગઈ. જે લોકો પહેલા અમિત રિયાની મોડર્ન વિચારધારાના વખાણ કરતા હતા તે હવે મળવા પર કહેતા, અરે રાજેશભાઈ, તમે તો બહુ ધીરજવાળા નીકળ્યા, અમે હોત તો. અને વચ્ચે ચૂપ થઈ જતા. સચ્ચાઈ એ છે કે સમાજ બધું જુએ છે, બસ પહેલા તેને મસાલો નથી મળતો તો ચૂપ રહે છે. હવે મસાલો પણ હતો અને કહાની પણ. થોડા દિવસ પછી એક બીજો ચૂપચાપ બોમ્બ ફૂટ્યો. આ વખતે કાગળ પર. સાંજનો સમય હતો. અમિત ઓફિસથી પાછો ફર્યો. ચહેરો પેલા કરતા વધારે થાકેલો, આંખો નીચે કાળા કુંડાળા. દરવાજા પર સિક્યુરિટી ગાર્ડે એક પરબીડિયું પકડાવ્યું. સર, તમારા નામે રજિસ્ટર્ડ પોસ્ટ આવ્યું છે, સહી કરી દો. અમિતે અનિચ્છાએ સહી કરી પરબીડિયું ખોલ્યો. વાંચતા વાંચતા તેનો ચહેરો પીળો પડી ગયો. રિયા ભાગીને આવી. શું થયું? તેણે ધ્રુજતા હાથે કાગળ મને પકડાવ્યો. પપ્પા, આ શું છે? મેં કાગળ લીધો. પહેલા જ શબ્દોએ બધું સ્પષ્ટ કરી દીધું. લીગલ નોટિસ, 50 લાખ રૂપિયા. નીચે મીરા દેસાઈનું નામ, તેમની ફર્મ અને કાયદાકીય ભાષા. નોટિસમાં સાફ લખ્યું હતું કે 3 વર્ષ પહેલા જે 50 લાખ રૂપિયા ભેટ તરીકે આપવામાં આવ્યા હતા તેને હવે ઔપચારિક લોન માનતા દાતાને એ અધિકાર છે કે તે તેને પાછા માંગી શકે. સ્વાસ્થ્ય અને પરિસ્થિતિઓને જોતા જ મને હવે આ રકમ પાછી જોઈએ છે. મિત્રતા ભર્યા સંબંધોમાં 90 દિવસની અંદર વ્યવસ્થા કરવાની વાત, નહીતર આગળની કાયદાકીય કાર્યવાહીનો અધિકાર. અમિતની આંખો લાલ થઈ ગઈ. પપ્પા, તમે મારી પાસેથી આ બધું પાછું માંગી રહ્યા છો? મેં શાંત સ્વરે કહ્યું, મેં તારી પાસેથી બસ એ જ માંગ્યું છે જે તે લેવાનો નિર્ણય કર્યો હતો. એ સમયે તને લાગ્યું હતું કે હું હંમેશા તારો ATM રહીશ.
હવે હું તને આ ઝટકો એટલા માટે આપી રહ્યો છું કે તું સમજે, અધિકાર અને જવાબદારી સાથે ચાલે. રિયા ચીસ પાડી ઉઠી. પણ અમે આ બધું કેવી રીતે પાછું કરીશું? ઈએમઆઈ ચાલી રહી છે, બાળકોની ફી છે, રોજિંદો ખર્ચ. આ તો અમને ડૂબાડી દેશે. મેં તેની તરફ જોયું જ્યારે તું કહી રહી હતી કે આ ડોસો અમારા બાળકોનું બાળપણ ખાઈ રહ્યો છે. ત્યારે તને આજનો દિવસ દેખાતો હતો શું? એ સમયે તો તને લાગ્યું હતું કે 50,000ની ઈએમઆઈ અને દાળ તેલના ભાવ જ દુનિયાનો સૌથી મોટો બોજ છે. આજે સમજ અસલી બોજ શું હોય છે. અમિતનો અવાજ તૂટી ગયો. તમે અમને બરબાદ કરી દેશો પપ્પા. મેં માથું હલાવ્યું. જો હું તને બરબાદ કરવા માંગતો હોત તો આજે વસિયતમાંથી તારું નામ જ હટાવી દેત. નોટિસની રકમ વ્યાજ સહિત તરત કોર્ટમાં નાખી દેત અને બેંકને તારી બધી જાણકારી મોકલીને તારી પૂરી ક્રેડિટ હિસ્ટ્રી બગાડી દેત. પણ મેં એવું કંઈ નથી કર્યું. મેં તને ફક્ત ડરની એક ઝલક બતાવી છે, જેથી તને સમજાય કે જેની પાસે તાકાત હોય તે તને કચડી પણ શકે છે. પણ હું કચડવા નથી માંગતો, ફક્ત તને જગાડવા માંગુ છું. થોડી વાર રૂમમાં સન્નાટો રહ્યો. બહારથી અજાણનો અવાજ આવી રહ્યો હતો. ક્યાંક દૂર મંદિરનો ઘંટ પણ વાગી રહ્યો હતો, જાણે ખુદ ભગવાન કહી રહ્યા હોય, હવે બસ કરો, કંઈક શીખી લો. લીગલ નોટિસના સમાચાર વધારે વાર છુપાયેલા ના રહ્યા. મુંબઈની સોસાયટીમાં દિવાલોને કાન હોય છે અને કાનની પાછળ મોબાઈલ. એક સાંજે વોચમેને મને સાઈડમાં લઈને કહ્યું, રાજેશ અંકલ, કેટલાક લોકો પૂછતા હતા તમે બિલ્ડર છો, કરોડપતિ છો, તો પણ તમે અહીં નાના રૂમમાં કેમ રહી રહ્યા છો? તમારો દીકરો તો બહુ ટેન્શનમાં દેખાય છે. મેં હસીને કહ્યું, બેટા, ક્યારેક કોઈ મોટી પરીક્ષા આપવા માટે ભગવાન આપણને નાના રૂમમાં રાખે છે અને જે દેખાય છે તે હંમેશા પૂરી સચ્ચાઈ નથી હોતી. ધીરે ધીરે સોસાયટીમાં ગણગણાટ શરૂ થઈ ગયો. સાંભળ્યું છે અમિત પોતાના બાપ પાસેથી પૈસા લઈને ફ્લેટ લીધો હતો. હવે એ જ બાપ દેવું પાછું માંગી રહ્યો છે. અરે, બાપ તો ભગવાન જેવો હોય છે. જો તેનાથી જ કોઈ આવું કરી દે તો વિચારો કેટલું ખોટું થયું હશે ઘરમાં. આ વાત સિયા આયુષની સ્કૂલ સુધી પણ પહોંચી. એક દિવસ સિયા ઉદાસ ચહેરો લઈને ઘરે આવી. મેં પૂછ્યું, શું થયું બેટા? આજે તે ડ્રોઈંગ ના કાઢ્યું? તેણે ધીમા અવાજે કહ્યું, દાદુ, કેટલાક બાળકોએ કહ્યું કે તમારા ઘરમાં તો પૈસાને લઈને લડાઈ થઈ રહી છે. તમારા પપ્પાએ તમારા દાદુને ઘરમાંથી કાઢી મૂક્યા. હું શું બોલું તેમને? મારા અંદર તોફાન આવ્યો, પણ મેં મારી જાત પર કાબુ રાખ્યો. અને તે શું કહ્યું? મેં પૂછ્યું. તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, મેં બસ એટલું કહ્યું, મારા દાદુ ખરાબ નથી, તે તો બસ પપ્પા મમ્મીને ચાસુ ખોટું શીખવી રહ્યા છે. તેની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મેં તેને ગળે લગાવી લીધી. તે બિલકુલ સાચું કહ્યું સિયા. મેં ગણગણ્યો, હું તારા પપ્પાથી નફરત નથી કરતો, બસ હું ઈચ્છું છું તે ફરીથી માનવતા શીખે. એ રાત્રે મેં નિર્ણય કર્યો, હવે ફક્ત ડર બતાવવાનો તબક્કો પૂરો થઈ ચૂક્યો છે. હવે શીખ આપવાનો સમય આવી ગયો છે. એ જ રાત્રે હું મારા રૂમમાં બેસીને કાગળ અને પેન લઈને લખવા લાગ્યો. એક પત્ર, કાયદાકીય નહીં, બાપનો, અંતિમ અને રિયાના નામે. મેં ઉપર લખ્યું. પત્રમાં મેં બધું બહુ સાફ સાફ પણ કડવાશ વગર લખ્યું. કેવી રીતે તેમની વાતોએ મને ઈજા પહોંચાડી, કેવી રીતે મેં જાણી જોઈને મારી જાતને સાધારણ બતાવી, કેવી રીતે 50 લાખ ટેસ્ટનું પહેલું કદમ હતું અને કેવી રીતે આજની લીગલ નોટિસ કોઈ બદલો નહીં પણ અરીસો છે. આખરે મેં 3 વાતો સાફ લખી. 1, હું કાયદેસર રીતે તમારી વિરુદ્ધ પૂરો કેસ કરી શકું છું, પણ અત્યારે નથી કરી રહ્યો. 2, 50 લાખની વસૂલાત હું ટાળી પણ શકું છું જો તમે સાચે જ તમારા વ્યવહારને બદલો અને સ્વીકારો કે જે કર્યું તે ખોટું હતું. 3, મારી નવી વસિયતમાં તમે હજુ પણ છો, પણ એટલા મોટા હિસ્સા સાથે નહીં. જો ભવિષ્યમાં તમે બદલાશો તો હું વસિયત ફરીથી પણ બદલી શકું છું. જ્યાં સુધી હું જીવિત છું આ અધિકાર ફક્ત મારો જ છે. પત્રના અંતે મેં લખી દીધું, મેં તને ક્યારેય દુશ્મન નથી માન્યો અમિત, પણ દીકરા તરીકે તને ખોતા પહેલા એક માણસ તરીકે તને છેલ્લી તક જરૂર આપવા માંગુ છું. હવે નિર્ણય તારો છે. તું તારા બાળકોની નજરમાં કેવા પિતા બનીને જીવવા માંગે છે. બીજી સવારે નાસ્તાના ટેબલ પર મેં એ પત્ર અમિતની સામે મૂક્યો. આ શું છે? તેણે થાકેલા અવાજે પૂછ્યું. એ બધું
જે વકીલ કાગળ પર નથી લખી શકતા. મેં કહ્યું, જ્યારે એકાંતમાં વાંચો ત્યારે વકીલ ના બનતા, ફક્ત દીકરો બનીને વાંચજો. તે કંઈ બોલ્યો નહીં. પત્ર ઉઠાવીને પોતાના રૂમમાં જતો રહ્યો. તે દિવસે આખા ઘરમાં કોઈએ બહુ વાત ના કરી. રિયાએ પણ અસામાન્ય રીતે ચૂપકીદી સાધી લીધી. સાંજે સિયા મારા રૂમમાં આવી અને બોલી, દાદુ, પપ્પા આજે રડતા હતા. મેં આંખો બંધ કરી લીધી. કદાચ પહેલી વાર કાયદો નહીં પણ અંતર આત્મા બોલી રહ્યો હતો. એ રાત્રે સૂતા પહેલા મારા મોબાઈલ પર એક ઈમેલ આવ્યો. પપ્પા, શું આપણે કાલે મળી શકીએ? એકલામાં? નીચે બસ એક લાઈન હતી, જો તમે મને હજુ પણ દીકરાની જેમ જોઈ શકતા હો તો હું કાલે સાંજે તમારા નવા ઘરમાં આવવા માંગુ છું. EMI ના હિસાબે નહીં, સંબંધોના હિસાબે વાત કરવા. મેં સ્ક્રીન તરફ જોયું અને દિલમાં એક હળવું સ્મિત આવ્યું. કદાચ મેં વિચાર્યું, આ કહાની બદલા પર નહીં પણ મલમ પર ખતમ થઈ શકે છે. સાંજની હળવી હવા બારીમાંથી અંદર આવી રહી હતી. હું મારા નવા ઘરની બાલ્કનીમાં ઊભો હતો. એ જ 3BHK ફ્લેટ જ્યાં પહેલી વાર મને લાગ્યું હતું કે આ જગ્યા મારી છે, કોઈની મરજી પર નહીં, મારી પોતાની ઈચ્છા પર. ડ્રોઈંગ રૂમમાં સાધારણ ફર્નિચર હતું. એક સોફા, નાની સેન્ટર ટેબલ, ખૂણામાં પૂજાનું નાનું સ્થાન, દિવાલ પર ટાંગેલી ઘડિયાળ. બધું નવું હતું પણ હું મારી જાતને અજાણ્યો નહોતો અનુભવી રહ્યો. કદાચ એટલા માટે કે અહીં કોઈ મને બોજ કહેનારું નહોતું. મોબાઈલમાં ફરીથી મેઇલ ખોલ્યો. અમિતનો એ જ મેઇલ. મેં મેઇલ બંધ કર્યો અને મનમાં વિચાર્યું, ઓછામાં ઓછું તેણે દીકરો શબ્દ હજી સુધી જોડ્યો નથી. એ જ બહુ મોટી વાત છે. દરવાજાની બેલ વાગી. દિલની ધડકન એક પળ માટે તેજ થઈ ગઈ. મેં જઈને ધીરેથી દરવાજો ખોલ્યો. સામે અમિત ઊભો હતો. ના સાથે કોઈ ફાઇલ હતી, ના કોઈ એટર્ની, ના રિયા, બસ એક નાની બેગ. આંખો નીચે કાળા કુંડાળા અને ચહેરા પર અજીબ મિશ્રણ, શરમ, ડર, ઉમ્મીદ, બધું એક સાથે. અંદર આવ અમિત, મેં ધીરેથી કહ્યું. તે ચૂપચાપ અંદર આવ્યો. રૂમને એક નજરથી જોયો. શાંત દિવાલો, નાના નાના કુંડા, ખૂણામાં રાખેલી મારી જૂની ખુરશી જેના પર બેસીને હું ક્યારેક તેને ભણાવતો હતો. આ સરસ ઘર છે પપ્પા, તેણે ધીમા અવાજે કહ્યું. બહુ શાંત છે. હું સ્મિત આપતા બોલ્યો, હા, અહીં EMI નો અવાજ નથી આવતો. તે મારા કટાક્ષને સમજી ગયો. માથું ઝુકાવી લીધું. મેં ચા મૂકી, 2 કપ કાઢ્યા. ખાંડ ઓછી, એ જ જૂની. મેં પૂછ્યું. તેણે પહેલી વાર હળવું સ્મિત કર્યું. હા, જે તમે હંમેશા મારા માટે રાખતા હતા. ચા લઈને અમે બંને સોફા પર સામસામે બેઠા. ઘણીવાર સુધી બસ ચાની વરાળ ઉડતી રહી, વાત નહીં. આખરે અમિતે ચૂપકીદી તોડી. મેં તમારો પત્ર વાંચો પપ્પા, તેણે ધીમા અવાજે કહ્યું. 3 વાર. પહેલી વાર ગુસ્સામાં, બીજી વાર રડતા રડતા, ત્રીજી વાર દીકરાની જેમ. મેં તેની આંખોમાં જોયું. તેમાં સાચું જ કંઈ બદલાઈ ગયું હતું. ફક્ત હિસ્સો ખોઈ દેવાનો ડર નહીં પણ પોતાની જાતને ખોઈ દેવાની ગભરામણ હતી. અને શું સમજાયું? મેં શાંત સ્વરે પૂછ્યું. એ કે તેણે ઊંડો શ્વાસ લીધો. તમે અમને બરબાદ કરવા નથી માંગતા. જો ઈચ્છો તો બહુ આસાનીથી કરી શકો છો. તમે બસ ઈચ્છો છો કે અમે અરીસો જોઈએ. અને જો અમે સાચે જ બદલવા માંગીએ તો તમારા દરવાજા પર તાળું ના હોય. તેની આ વાત સાંભળીને મારા દિલને માનો ધીરેથી માથું હલાવ્યું. હા, એ જ તો છે. અમિતે બેગ ખોલી, કેટલાક કાગળ કાઢ્યા. આ શું છે? મેં પૂછ્યું, મારી તરફથી પહેલી કોશિશ. તેણે કાપતા અવાજે કહ્યું. હું લીગલ ભાષા નથી જાણતો, મેમની જેમ લખી નથી શકતો. બસ મારી રીતે જે કરી શકતો હતો તે કર્યું છે. મેં કાગળ હાથમાં લીધો. ઉપર લખ્યું હતું અમિત મલ્હોત્રા, પર્સનલ કમિટમેન્ટ નોટ. નીચે તેના પોતાના શબ્દો હતા, સરળ, થોડા મૂંઝાયેલા પણ સાચા. પહેલી લાઈન, હું સ્વીકારું છું કે મેં અને રિયા બંનેએ તમારું અપમાન કર્યું, તમને બોજ સમજ્યા, તમારા આપેલા 50 લાખને પોતાના હકની જેમ લેવાની ભૂલ કરી. બીજી લાઈન, હું કાયદેસર રીતે પણ માનું છું કે આ 50 લાખ ટેકનિકલ રીતે દેવા તરીકે જોઈ શકાય છે. મારી સેલરી અને EMI ની લિમિટ મુજબ હું પૂરી રકમ તરત નથી આપી શકતો, પણ હું દર મહિને મારી આવકનો એક ભાગ તમારા નામે અલગ રાખીશ. અને આ ફક્ત દેવું નહીં, તમારી સેવાની કિંમત હશે. ત્રીજી લાઈન, હું તમને એ નહીં કહું કે તમે બધી સંપત્તિ ફરીથી મારા નામે કરી દો.
બસ એટલું કહેવા માંગુ છું કે જો ક્યારે તમને લાગે કે હું સાચે જ બદલાઈ ગયો છું તો તમે તમારા દિલથી જે પણ હિસ્સો આપવા માંગો તે તમારો અધિકાર છે અને ના આપવા માંગો તે પણ તમારો અધિકાર છે. નીચે સહી હતી અને લખ્યું હતું સિયા અને આયુષના પપ્પા. તે ટ્રસ્ટને હું પૂરા સન્માન સાથે સ્વીકારું છું. તે તમારા પુત્ર પુત્રી છે. તમે તેમનું ભવિષ્ય સુરક્ષિત કર્યું તે બદલ હું તમારો આભારી છું, ભલે હું વારસદાર રહું કે નહીં. સૌથી છેલ્લે એક લાઈન હતી. મેં આ નોટ પોતે લખીને સાઇન કરી છે જેથી મને દર મહિને યાદ રહે કે મેં માત્ર પૈસા જ નહીં પણ મારું વર્તન પણ બદલવાનો વાયદો કર્યો છે. મેં કાગળ નીચે મૂક્યો અને ઘણીવાર સુધી કંઈ બોલ્યો નહીં. અમિત બેચેન થઈને બોલ્યો, તમે ચાહો તો આના પર મીરા મેમ પાસે કોઈ લીગલ ફોર્મ બનાવડાવી શકો છો, સ્ટેમ્પ પેપર પર કરાવી શકો છો. હું તૈયાર છું, બસ તમે જે પણ નિર્ણય લો. તે પહેલા એ જાણી લો કે હું સાચે જ બદલવા માંગુ છું. કારણ કે ગઈકાલે સિયાએ મને પૂછ્યું, પપ્પા શું તમે દાદુ પાસે માફી માંગશો? અને મારી પાસે કોઈ જવાબ નહોતો. તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. હવે તે પેલો કોન્ફિડન્ટ સૂટ બૂટ વાળો માણસ નહોતો, બસ એક થાકેલો દીકરો હતો જે પોતાની જાતથી હારી ગયો હતો. મેં ધીરેથી પૂછ્યું, રિયા ક્યાં છે? તેણે આંખો લૂછી. ઘર પર જ્યારે હું નીકળી રહ્યો હતો ત્યારે તેણે કહ્યું કે જો તું માત્ર પૈસાની વાત કરવા જઈ રહ્યો હોય તો ન જતો, અને જો દિલથી જઈ રહ્યો હોય તો જે પણ કરે તે મારે પહેલા જાણવું જરૂરી નથી. બસ એટલું યાદ રાખજે કે જે પણ નિર્ણય લેવાશે તેની અસર આપણા બાળકો પર પડશે. તેણે પોતાનો અહંકાર ઓછામાં ઓછો આજ માટે બાજુ પર મૂકી દીધો હતો. કદાચ તે પણ અંદરથી ડરી ગઈ છે, કદાચ શર્મિંદા પણ છે, પણ અત્યારે હિંમત નથી થઈ રહી કે તમારી સામે આવી શકે. મેં હળવું માથું નમાવ્યું. ઓછામાં ઓછું એ સારું છે કે તેને હજુ પણ એ વાતનો અહેસાસ છે કે બાળકો પર અસર પડે છે. ક્યારેક આ જ અહેસાસ માણસને બદલવાની શરૂઆત બને છે. થોડી ક્ષણો શાંતિ રહી પછી મેં ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું. અમિત, તને ખબર છે મેં નોટિસ કેમ મોકલી? ડરાવવા માટે? તેણે વગર વિચારે કહી દીધું. પછી પોતે જ અટકી ગયો. ના, કદાચ માત્ર ડરાવવા માટે નહીં, જગાડવા માટે. હું હસ્યો. ડર અને જાગવામાં ફરક હોય છે. ડર માણસને ભાગવા પર મજબૂર કરે છે, જાગવું તેને બદલવા પર. હું તને ભાગતો જોવા નહોતો માંગતો, એટલે મેં નોટિસની સાથે પત્ર પણ મોકલ્યો જેથી તને માત્ર રકમ નહીં પણ સંબંધ પણ દેખાય. તે ચૂપચાપ સાંભળતો રહ્યો. મેં ઊંડો શ્વાસ લીધો અને તે શબ્દો કહ્યા જે કદાચ હું પોતે પણ કેટલાય દિવસોથી સાંભળવા માંગતો હતો. અમિત, હું તને બરબાદ નહીં કરું. તેણે માથું ઊંચું કરીને મારી તરફ જોયું. ચહેરા પરની હેરાની, રાહત અને શંકા ત્રણેય એક સાથે હતા. લીગલ નોટિસ અત્યારે પાછી નહીં લઉં, મેં સાફ કહ્યું, કારણ કે તે તને યાદ અપાવશે કે ભૂલ કેટલી મોટી હતી. પરંતુ હું તેનું સ્વરૂપ બદલી નાખીશ. તારી પાસે હું 50 લાખ રોકડા નહીં માંગુ, તેના બદલે તું આ કરીશ. મેં આંગળીઓ પર મુદ્દા ગણવાનું શરૂ કર્યું. બાળકોનું ભવિષ્ય પહેલું. દર મહિને તારા પગારનો જેટલો હિસ્સો તું ઈએમઆઈ, ગાડી કે લાઈફસ્ટાઈલ પર ખર્ચ કરે છે તે પહેલા તું એક નક્કી કરેલી રકમ સિયા અને આયુષના નામે અલગ રાખીશ. તે મારા ઘરે નહીં આવે, સીધી તેમના ટ્રસ્ટ એકાઉન્ટમાં જશે. એમ સમજી લે કે તું તારા જ બાળકોને તે પાછું આપી રહ્યો છે જે તે મારી પાસેથી લીધું હતું. આ દેવું મારા પર નહીં, તારા બાળકો પર છે. અમિતે ધીરેથી પૂછ્યું, કેટલી રકમ? મેં કહ્યું, એ આપણે મીરાજી અને સેન સાહેબ સાથે બેસીને નક્કી કરીશું. એટલી પણ નહીં કે તું તૂટી જાય અને એટલી ઓછી પણ નહીં કે તને કંઈ જ ફરક ના પડે. ફેમિલી કાઉન્સેલિંગ. બીજું, તું અને રિયા બંને 6 મહિના સુધી ઓછામાં ઓછી 2 વાર ફેમિલી કાઉન્સેલિંગ કરશો. ત્યાં તમે માત્ર એવું નહીં કહો કે પપ્પા ગુસ્સે થઈ ગયા, પણ એ પણ જણાવશો કે તમે તમારા વડીલ વિશે કેવી વાતો કરી, કેવી રીતે તેમને બોજ કહ્યા, કેવી રીતે સ્પેસના નામે દિલમાં અંતર બનાવ્યું. જો તારામાં સાચે જ શરમ હશે તો આ તારા માટે સજા નહીં પણ ઈલાજ સાબિત થશે. અમિતની આંખો નમેલી રહી. તે માત્ર માથું હલાવી શક્યો. માફી. ત્રીજું, એક દિવસ જ્યારે તું તૈયાર થઈ જા ત્યારે તું મારી સામે નહીં પણ તારા બાળકો સામે એ સ્વીકારીશ કે તે જે કર્યું તે ખોટું હતું. તું સીધી સિયા અને આયુષ પાસે માફી માંગીશ, કારણ કે અસલી ઝેર ત્યાં જ રેડાયું છે. જ્યારે બાળકો એ શીખે છે
કે દાદા દાદી બોજ હોય છે ત્યારે તેઓ આવતીકાલે પોતાના મમ્મી પપ્પાને પણ એ જ શબ્દો કહે છે. અમિતની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હું શું એટલો નબળો થઈ ગયો હતો પપ્પા? મેં નરમાશથી કહ્યું. નબળાઈથી ભૂલ થઈ જાય છે બેટા, પણ ભૂલ પછી જે માણસ ઊભો થઈને સ્વીકારે છે કે હા મેં ખોટું કર્યું, તે જ મજબૂત બને છે. મને પરફેક્ટ દીકરો નથી જોઈતો, બસ એટલું જોઈએ છે કે જ્યારે તું તારા બાળકો સામે ઊભો રહે ત્યારે તને પોતાની જાત પર શરમ ના આવે. તે હવે ખુલીને રડી રહ્યો હતો. ગુંગળામણના આ આંસુ જોવા જેટલા દર્દનાક હતા તેટલા જ જરૂરી પણ હતા. થોડી વાર પછી જ્યારે તે શાંત થયો, મેં છેલ્લી વાત કહી, જ્યાં સુધી વસિયતની વાત છે. અમિત, તું અત્યારે પણ તેમાં છે. પહેલા બધું તારું હતું, હવે નહીં. જે મેં ચેરિટી અને ટ્રસ્ટ માટે નક્કી કર્યું છે તે રહેશે, પરંતુ તારા હિસ્સા પર તાળું નહીં મારું. હું તેને બારીની જેમ રાખીશ. ખુલી પણ શકે છે અને બંધ પણ થઈ શકે છે. આ બારી તે દિવસે વધારે ખુલશે જે દિવસે મને લાગશે કે તું તારા બેંક બેલેન્સ માટે નહીં પણ મારા દિલ માટે દીકરો બન્યો છે. અમિતે ધ્રુજતા અવાજે કહ્યું. એટલે કે હજુ પણ થોડી આશા છે. મેં તેના ખંભા પર હાથ મૂક્યો. જ્યાં સુધી બાપ જીવતો છે દીકરો આશાની બહાર નથી જતો. હા, મર્યાદા જરૂર બને છે. હવે હું તારા ઘરે પાછો નહીં આવું જ્યાં સુધી તું સાચે જ તૈયાર ન થઈ જા. પણ મારો દરવાજો તારા માટે બંધ પણ નહીં હોય. તે જ સમયે મારો મોબાઈલ વાઇબ્રેટ થયો. સિયાનો વિડીયો કોલ હતો. મેં સ્ક્રીન ઓન કરી. દાદુ, તમે તમારા નવા ઘરમાં છો? મેં હસીને કહ્યું, હા બેટા. અને મારી સામે જો કોણ બેઠું છે? મેં કેમેરો ફેરવ્યો. સિયાએ જેવી પોતાના પપ્પાને રડતી આંખો સાથે જોયા તે ચોંકી ગઈ. પપ્પા, તમે રડી રહ્યા છો? અમિતે આંસુ લૂછ્યા અને હસવાનો પ્રયત્ન કરતા બોલ્યો, હા બેટા, આજે હું શીખી રહ્યો છું કે દાદીની આંખોમાં આંસુ કેવી રીતે આવે છે, જેથી હું ફરી ક્યારેય તેમને રડવાનું કારણ ન બનું. સિયાએ સીધું પૂછ્યું, તો તમે દાદુ પાસે માફી માંગશો? તે સવાલે રૂમમાં જે શાંતિ ભરી દીધી તે કોઈ પણ કોર્ટના ફેસલા કરતા ભારે હતી. અમિતે કેમેરા તરફ જોયું, પછી મારી તરફ, અને પછી ધીરેથી મારી સામે ઘૂંટણીએ બેસી ગયો. પપ્પા, તેણે કહ્યું, મેં તમને બોજ સમજ્યા. તમારા આપેલા પૈસાને મારો હક, તમારી બીમારીને પરેશાની અને તમારી હાજરીને સ્પેસની દુશ્મન. આજે હું તમારી સામે, મારા બાળકો સામે અને પોતાની સામે સ્વીકારું છું કે મેં ભૂલ કરી છે. જો તમે મને માત્ર સજા આપવા માંગતા હોય તો હું કંઈ નહીં કહું, પણ જો તમે થોડો પણ મને માફ કરવાનો રસ્તો ખોલી દો તો કદાચ હું મારા બાળકોને એ શીખવી શકીશ કે ભૂલ પછી પણ માણસ બેઠો થઈ શકે છે. મારી આંખો ભરાઈ આવી. દીકરો મારા પગ પાસે હતો અને મને પોતાની ઉપરના ઈશ્વરનો અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો. તું પણ તો કેટલી વાર ભૂલ કરીને મારી પાસે પાછો આવ્યો છે. મેં તને દરેક વખતે બેઠો કર્યો છે. હવે તારી વારી છે. મેં ધ્રુજતા હાથે અમિતના ખભા પકડ્યા, તેને ઊભો કર્યો અને ગળે લગાવી દીધો. સજા તને મળી ચૂકી છે બેટા, મેં ધીમા અવાજે કહ્યું. હવે વારો શીખ અને મોકાનો છે. 50 લાખનો અસલી હિસાબ હવે કાગળ પર નહીં પણ તારા વ્યવહારમાં હશે. તું જેવો દીકરો બનીશ એવું જ હું મારી વસિયતમાં લખતો જઈશ. અને જ્યાં સુધી માફીની વાત છે તે તો અત્યારથી શરૂઆત થઈ ગઈ છે. સ્ક્રીન પર સિયા તાળીઓ પાડી રહી હતી. યા, પપ્પા અને દાદુ દોસ્ત થઈ ગયા. મને લાગ્યું કે આટલા દિવસોથી જે પથ્થર દિલ પર રાખેલો હતો તે હળવો થઈ ગયો છે. હજુ બધું ઠીક નહોતું થયું. કાઉન્સેલિંગ બાકી હતું, સમાજની વાતો બાકી હતી, કાનૂની નોટિસનું નવું સ્વરૂપ નક્કી કરવાનું હતું, રિયાની માફી અને સમજદારી પણ હજુ આવવાની હતી. પણ અંદર ક્યાંક એક સાફ અહેસાસ હતો, આ કહાની માત્ર બદલા પર ખતમ નહીં થાય. અહીં બદલો પણ હશે, ન્યાય પણ હશે અને જ્યાં શક્ય હોય ત્યાં માફી પણ. મેં બાલ્કનીની બહાર જોતા વિચાર્યું, કદાચ ભગવાને મને આ સંપત્તિ માત્ર રાખવા માટે નહીં પણ સાચી જગ્યાએ વહેંચવા અને સાચો પાઠ ભણાવવા માટે આપી હતી. અને આજે પહેલીવાર મને લાગ્યું કે હું તેને સાચી દિશામાં વહેંચી રહ્યો છું, પૈસાથી પણ અને પ્રેમથી પણ. 6 મહિના પછી હું મારી તેજ બાલ્કની વાળા ઘરમાં બેઠો હતો. સાંજની ઠંડી હવા ચાલી રહી હતી. નીચે પાર્કમાં બાળકોના હસવાનો અવાજ ગૂંજતો હતો અને મારા હાથમાં ચાનો એ જ કપ હતો. બસ મન પહેલા જેવું નહોતું. પહેલા મનમાં ભારેપણું હતું, હવે શાંતિ હતી. પહેલા હું
પોતાની જાત સાથે લડતો હતો. હવે પોતાને સમજી ચૂક્યો હતો. આ 6 મહિનામાં ઘણું બધું બદલાયું હતું. કાગળ પણ, સંબંધો પણ અને સૌથી વધુ નજર પણ. સૌથી પહેલા અમે તે જ કર્યું જેનો વાયદો મેં અમિત સાથે મારા ઘરે બેસીને કર્યો હતો, કાઉન્સેલિંગ. શરૂઆતમાં અમિત અને રિયા બંનેને આ વિચાર બિલકુલ ગમ્યો નહોતો. અમે પાગલ છીએ કે જે કાઉન્સેલર પાસે જઈએ. રિયાએ એક દિવસ ફોન પર મીરાને પણ આવું જ કહ્યું હતું. પરંતુ જ્યારે મીરાએ સાફ શબ્દોમાં જણાવ્યું કે જો તમે તમારા વ્યવહારને બદલવાનો ગંભીર પ્રયત્ન નહીં બતાવો તો રાજેશજી કાનૂની દસ્તાવેજો તે મુજબ જ રાખશે, તો તેમને સમજાઈ ગયું કે આ કોઈ મજાક નથી. પહેલું સેશન અજીબ હતું. હું, અમિત અને રિયા 3 ખુરશીઓ પર અને સામે એક શાંત આંખોવાળી કાઉન્સેલર બેઠી હતી. રૂમમાં દિવાલ પર એક સાધારણ પેઇન્ટિંગ હતી. ટેબલ પર પાણીનો ગ્લાસ અને વચ્ચે વચ્ચે લખવાનો અવાજ. કાઉન્સેલરે ધીમેથી પૂછ્યું, સૌથી પહેલા કોઈ એક બોલશે કે અહીં આવવાનું કારણ શું છે? રિયાએ આંખો નીચી રાખીને કહ્યું, અમે પપ્પાને દુઃખ આપ્યું, હવે સંબંધો બચાવવા છે. અમિત ઘણીવાર સુધી ચૂપ રહ્યો. પછી બોલ્યો, મેં મારા જ બાપને મારા ઘરમાં બોજ સમજ્યા. હવે ડર છે કે મારા બાળકો પણ કાલે મને એવા જ જોશે. મારો નંબર છેલ્લે આવ્યો. મેં લાંબો શ્વાસ લઈને કહ્યું, હું મારા દીકરા વહુથી નફરત કરવા નથી માંગતો, પણ હું ફરીથી પોતાને ભાડાના રૂમમાં રહેતા નકામા વૃદ્ધની જેમ અનુભવવા પણ નથી માંગતો. મારે શીખવું છે કે બદલો લીધા વગર મર્યાદા કેવી રીતે બનાવવી. કાઉન્સેલરે કંઈક નોટ કર્યું અને હસીને બોલી, સારું છે કે તમે ત્રણેય બદલવા માંગો છો. એ જ સૌથી મોટું પગલું હોય છે. હવે આગળ ધીરે ધીરે ચાલીશું. 6 મહિના સુધી અમે ત્યાં જતા રહ્યા. ક્યારેક કડવી વાતો નીકળતી, ક્યારેક જૂના જખમ ખુલતા, ક્યારેક આંસુ વહેતા, તો ક્યારેક અમે ચૂપ રહેતા. કાઉન્સેલર વારંવાર એક જ વાત શીખવતી, દર્દને છુપાવીને રાખશો તો તે ઝેર બની જશે. બોલીને, રડીને, સ્વીકારીને જીવશો તો તે શીખ બની જશે. ધીરે ધીરે રિયા પણ ખુલવા લાગી. એક દિવસ તેણે સીધું મારી સામે જોઈને કહ્યું, પપ્પા, હું તમને આ ક્યારેય કહી ના શકી. મને હંમેશા ડર લાગતો કે તમે અમિત કરતા વધારે સિયા અને આયુષને પ્રેમ કરો છો. હું પોતે ઉદાસ રહેતી હતી. બાળકો, ઘર, ખર્ચ, તમારી બીમારી, બધું એક સાથે હતું. તે દબાણમાં મેં તમને બોજની જેમ કહી દીધું. પણ સાચું એ છે કે જો તમે આ બાળકો માટે ટ્રસ્ટ ના બનાવ્યો હોત તો કદાચ હું આજે પણ બસ પૈસા પાછળ ભાગતી હોત. તમે મને પણ અરીસો બતાવ્યો છે. તે દિવસે પહેલીવાર હું માત્ર એક વૃદ્ધ પિતા નહીં પણ એક માણસની જેમ સાંભળવામાં આવી રહ્યો હતો. અને તે પહેલીવાર માત્ર વહુ નહીં પણ એક થાકેલી અને ડરેલી સ્ત્રીની જેમ દેખાઈ રહી હતી. અમે હજુ પરફેક્ટ નહોતા પણ સાચે જ પ્રયત્ન કરી રહ્યા હતા. આજે આ વાર્તાનો સૌથી મોટો બદલો હતો. કાગળ જે હવે ડર નહીં પણ સુરક્ષા બન્યા. થોડા અઠવાડિયા પછી ફરીથી મીરાજીની ઓફિસમાં બેસવું પડ્યું. આ વખતે માહોલ પહેલા જેવો ભારે નહોતો. મીરાની સામે એ જ જાડી ફાઇલ હતી પણ મારા ચહેરા પર પહેલા જેવી કડવાશ નહોતી. તો રાજેશજી, તેમણે કહ્યું, આપણે નોટિસ અને વસિયત બંનેમાં સુધારો કરવાનો છે, જેથી તમારો સંદેશ પણ રહે અને સંબંધોને પણ મોકો મળે. અમે ત્રણેય, હું, અમિત અને મીરા એક ટેબલ પર બેઠા હતા. મેં કહ્યું, મીરાજી, 50 લાખ વાળી વાત હવે હું અલગ રીતે જોવા માંગુ છું. હું આ રકમ રોકડી પાછી નથી માંગતો. હું ઈચ્છું છું કે આ રકમ ત્યાંથી જ પૂરી થાય જ્યાંથી ભૂલ શરૂ થઈ હતી, પરિવારની જવાબદારીથી. મીરાએ પૂછ્યું, મતલબ? મેં અમિતની તરફ જોઈને કહ્યું, જેમ આપણે નક્કી કર્યું હતું, દર મહિને અમિત પોતાની આવકમાંથી એક નક્કી કરેલો હિસ્સો સિયા અને આયુષના ટ્રસ્ટમાં નાખશે. જ્યાં સુધી તે કુલ 50 લાખ બરાબર કે તેનાથી વધારે ના થઈ જાય ત્યાં સુધી આ દેવું પૂરું થયેલું માનવામાં આવશે નહીં. આ રીતે 50 લાખની અસલી કિંમત પણ પૂરી થશે અને બાળકોનું ભવિષ્ય પણ મજબૂત થશે. ના મારે પૈસા જોઈએ છે, ના મારા ખાતામાં. હું મારો હિસ્સો પહેલા જ ભગવાનના નામે કરી ચૂક્યો છું. અમિતની આંખોમાં ચમક આવી ગઈ. એટલે પપ્પા, તમે મારી પાસેથી સીધું કઈ નહીં લો? હું હસ્યો. મેં આખી જિંદગી તને આપ્યું છે. હવે છેલ્લે તું તારા બાળકો અને સમાજને આપતા શીખીશ. એ જ મારો ફાયદો છે. મીરાએ નોટ્સ બતાવતા કહ્યું, તો અમે લીગલ નોટિસને ઔપચારિક રીતે બદલી નાખીશું. હવે આ રિકવરી નોટિસ નહીં હોય પણ ફેમિલી સેટલમેન્ટ
અને કમિટમેન્ટનો હિસ્સો હશે. કોર્ટ કેસની જરૂર જ નહીં પડે. જ્યારે બંને પક્ષો માની ગયા છે પછી તેમણે વસિયતની ફાઇલ ખોલી. હવે વસિયત. તેમણે કહ્યું, જૂના ડ્રાફ્ટમાં તમે અમિતનો હિસ્સો ઘણો ઓછો કરી દીધો હતો. હવે શું રાખવું છે? મેં વિચાર્યું અને પછી કહ્યું, જે પહેલા નક્કી કર્યું છે. મોટી હિસ્સેદારી ટ્રસ્ટ અને ચેરિટી માટે. સિયા અને આયુષનું સુરક્ષિત ભવિષ્ય સૌથી ઉપર. અમિત અને રિયા માટે નાનો પણ સાફ હિસ્સો, જેથી તેમને લાગે કે હું નફરત નહીં પણ ન્યાયથી નિર્ણય કરી રહ્યો છું. પરંતુ એક લાઈન ઉમેરજો કે આ હિસ્સો નિશ્ચિત છે, પણ વ્યવહાર સારો હોવા પર હું મારા જીવનકાળમાં વધારાની ભેટ પણ આપી શકું છું અને ના આપવાનો અધિકાર પણ રાખું છું. અમિતે માથું હલાવ્યું. આ મને મંજૂર છે પપ્પા. મેં પહેલા જ તમારી પાસેથી બધું છીનવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે જે પણ મળશે તે આશીર્વાદ જ હશે. મીરાએ હસીને કહ્યું, બહુ ઓછા કેસ એવા હોય છે જ્યાં લોકો અદાલત પહેલા પોતે માણસ બનીને બેસે છે. આ એવો જ કેસ છે. ફાઇલ બંધ થઈ, કાગળ ત્યાં જ રહ્યા, પણ મતલબ બદલાઈ ગયો. પહેલા તેઓ માત્ર ડર હતા, હવે તેઓ જવાબદારી અને સુરક્ષા બની ચૂક્યા હતા. નવા ઘરમાં નવી દિવાળી. થોડા દિવસ પછી પહેલીવાર સિયા અને આયુષ મારા નવા ઘરે રાત રોકાયા. રૈયાએ તેમને તૈયાર કર્યા હતા. નાનું બેગ, પુસ્તકો, એકાદ રમકડો. અમિત તેમને મૂકવા આવ્યો. દરવાજે ઊભો રહીને બોલ્યો, ડેડ, જો તમને લાગે કે આ લોકો વધારે હેરાન કરી રહ્યા છે તો ફોન કરી દેજો, હું આવીને લઈ જઈશ. મેં હસીને કહ્યું, હેરાન બાળકો જ્યારે ઘરમાં હસી ભરે છે ત્યારે એકલતાની દિવાલો પણ હસવા લાગે છે. તું જા, કાલે સવારે ચા અમારી સાથે પીજે. તે રાત્રે અમે બહુ સાધારણ પણ ખુશી દિવાળી મનાવી. કાગળની લાઈટો, નાના નાના દીવા અને બાલ્કનીમાં ઊભા રહીને દૂર દૂર સુધી દેખાતા ફટાકડાઓની રોશની. સિયાએ રંગોળી બનાવી, ત્રાસી બાંગા પણ પ્યારી. આયુષે આખા ઘરમાં દાદુનું નવું ઘર ગાઈને મને હસવા પર મજબૂર કરી દીધો. રાત્રે સિયાએ પણ પલંગ પર સૂતા પૂછ્યું, દાદુ, શું તમે ક્યારે અમારા ઘરે પાછા આવશો? તેનો સવાલ સીધો દિલ પર લાગ્યો. મેં તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, ઘર માત્ર દિવાલોથી નથી બનતું, દિલથી પણ બને છે. અત્યારે તારા મમ્મી પપ્પા શીખી રહ્યા છે કે દિલનું ઘર કેવી રીતે સંભાળવું. જ્યારે તેઓ તેને સારી રીતે સંભાળી લેશે અને મને ત્યાં સન્માનથી બેસાડશે ત્યારે હું જરૂર આવીશ. પણ ભલે હું તારા ઘરમાં રહું કે મારા ઘરમાં, તારા દિલમાં હંમેશા રહીશ. આ વાયદો છે. તેણે આંખો બંધ કરી લીધી. થોડી જ વારમાં તેના શ્વાસનો હળવો અવાજ રૂમમાં ભરાઈ ગયો. મેં છત તરફ જોઈને વિચાર્યું, શુક્ર છે આ કહાની અહીં સુધી પહોંચી ગઈ. હવે તેમને બોજ નહીં પણ શીખ મળશે. વૃદ્ધો માટે કંઈક કરવું. ધીરે ધીરે મેં મારી સંપત્તિનો તે હિસ્સો પણ ચલાવવાનું શરૂ કર્યું જેને હું માત્ર કાગળ પર ચેરિટી લખીને છોડવા નહોતો માંગતો. મીરા અને સેન સાહેબની મદદથી મેં એક ભરોસાપાત્ર સંસ્થા પસંદ કરી જે વૃદ્ધોની સંભાળ, ઈલાજ અને સન્માન માટે કામ કરતી હતી. પહેલી વાર જ્યારે ત્યાં ગયો તો લાગ્યું કે પોતાની જ પરછાઈ કેટલાય ચહેરાઓમાં જોઈ રહ્યો છું. કોઈને દીકરાઓએ છોડી દીધા હતા, કોઈને દીકરીઓએ, કોઈના બાળકો વિદેશ જતા રહ્યા હતા અને ક્યારેય ફરીને ફોન પણ નહોતા કર્યા. કોઈની પાસે પૈસા નહોતા, કોઈની પાસે ઇજ્જત નહોતી અને કેટલાય પાસે બંને નહોતું. હું ત્યાં દર અઠવાડિયે જવા લાગ્યો, માત્ર પૈસા આપવા નહીં પણ સમય આપવા પણ. ક્યારેક તેમની સાથે બેસીને ચા પીતો, ક્યારેક તેમની જૂની વાતો સાંભળતો, ક્યારેક મારા દિલની વાત કરી દેતો. એક દિવસ કોઈએ પૂછ્યું, ભાઈ સાહેબ, તમે તો બહુ ભણેલા ગણેલા અને સંપન્ન લાગો છો, તો અહીં કેમ આવો છો? મેં હસીને કહ્યું, કારણ કે હું પણ બસ એક પિતા છું જેને લગભગ એ જ દર્દ અનુભવ્યું છે જે તમે બધાએ કર્યું છે. ફરક બસ એટલો છે કે મેં મારા દર્દને ઝેર નહીં પણ જવાબદારી બનાવી દીધું છે. ત્યાં બેસીને ઘણીવાર હું એ વિચારતો કે જો મારી વાર્તાથી માત્ર 10 લોકો પણ પોતાના વડીલોને બોજ કહેતા પહેલા 10 વાર વિચારે તો મારી સંપત્તિ સાચી જગ્યાએ લાગશે. આખરી નહીં પણ સાચો વળાંક. સમય ધીરે ધીરે પોતાની ચાલે ચાલતો રહ્યો. અમિત અને રિયા હજુ પણ પોતાના ફ્લેટમાં હતા, હું મારામાં. પણ હવે વાત કરવાની રીત બદલાઈ ગઈ હતી. હવે ફોન પર માત્ર પૈસા કે સમસ્યાની ચર્ચા નહોતી થતી. હવે અવારનવાર એવા વાક્યો સંભળાતા, પપ્પા, આજે સિયાએ તમારી ડાયરીમાંથી એક લાઈન વાંચી. પપ્પા, આયુષે સ્કૂલમાં તમારા પર નિબંધ લખ્યો.
પપ્પા, આજે કાઉન્સેલિંગના સેશનમાં અમે માની લીધું કે ભૂલ માત્ર તમારી પેઢીની નથી હોતી, અમારી પણ હોય છે. હું ક્યારેક તેમના ઘરે પણ જતો, પણ હવે એવી રીતે નહીં કે હું ત્યાંનો જ હિસ્સો છું, પણ એવી રીતે જેમ બે પાડોશી એકબીજાની ઇજ્જત કરતા મળે છે, જ્યાં પ્રેમ છે પણ મર્યાદા પણ છે. અને હા, લીગલ રીતે પણ બધું સાફ થઈ ચૂક્યું હતું. 50 લાખની વાર્તા બાળકોના ટ્રસ્ટ દ્વારા સાચી દિશામાં ચાલી રહી હતી. મારી વસિયતમાં હવે કોઈના હિસ્સાનું નામ નફરતથી નહીં પણ વિચારીને લખવામાં આવ્યું હતું. મેં મારું નવું ઘર, વૃદ્ધો માટે સેવા કાર્ય અને પૌત્ર પૌત્રીના ભવિષ્ય ત્રણેયને બરાબર મહત્વ આપતા શીખી લીધું હતું. ક્યારેક રાત્રે બાલ્કનીમાં ઊભા રહીને શહેરની રોશની જોતા હું પોતાને પૂછતો, જો તે રાત્રે હું પણ ચીસો પાડત, ગાળો આપત, ઘરમાં ઝઘડો કરત અથવા બધું છીનવીને દીકરાને રસ્તા પર છોડી દેત, શું ત્યારે હું જીતી જાત? દિલથી જવાબ આવતો, ના. તો તું પણ તે જ બની જાત જેનાથી તું બચવા માંગતો હતો. મેં બદલો નહોતો છોડ્યો, બસ તેનું સ્વરૂપ બદલી નાખ્યું હતું. કાનૂની તાકાતનો ઉપયોગ માત્ર ડરાવવા માટે નહીં પણ સુધારવા માટે કર્યો. સંપત્તિનો ઉપયોગ માત્ર દેખાડા માટે નહીં પણ આવનારી પેઢી અને લાચાર વૃદ્ધો માટે કર્યો. અને સૌથી મોટી વાત, મેં મારા દિલનો દરવાજો બંધ નહોતો કર્યો, બસ તેની આગળ એક ઊંચી ઉંબરો બનાવી દીધી હતી. જે પણ અંદર આવે તેને માથું નમાવીને આવવું પડે. અને જ્યારે મારો દીકરો સાચે જ નમીને આવ્યો તો મેં તેને ઠુકરાવ્યો નહીં. આજે જો હું તમને આ વાર્તા સંભળાવી રહ્યો છું તો મારા માટે નહીં પણ તમારા માટે પણ. જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ છે, મા બાપ, દાદા દાદી, નાના નાની, તો તેમની સાથે વાતો કરો. માત્ર ખાવાનું કે દવા નહીં પણ ઇજ્જત આપો. અને જો તમે પોતે વૃદ્ધ છો અને તમને લાગે છે કે તમને બોજ સમજવામાં આવે છે, તો યાદ રાખો કે તમે નબળા નથી. તમારી પાસે અનુભવ છે, દુઆ છે, અને જો ભગવાને આપ્યું છે તો કંઈક ને કંઈક સાધન પણ છે. આને બદલાની આગમાં ના બાળો પણ શીખ અને મર્યાદાની રોશનીમાં ઉપયોગ કરો. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.